જય સ્વામિનારાયણ. ભવ સંભવ ભીતિ ભેદનમ. ભવ એટલે સંસાર, સંભવ એટલે પેદા થતી, ભીતિ એટલે ભય અને દુઃખ, એનું ભેદન કરનારા એટલે ભેદન કરનારા એટલે નાશ કરનારા. એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. સહજાનંદ ગુરુ ભજન કરું છું, ભજું છું. આ સંસાર દુઃખાલય છે, એની આપણે ચર્ચા કંઈક થઈ છે. દરેક વસ્તુમાં ભય વધારે છે. અને એનું ભર્તૃહરિ મહારાજે થોડું વર્ણન કર્યું છે, એ આપણે સાંભળ્યું હતું કે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદી ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભુવિ ભયાન્વિતમ, વૈરાગ્યમેવ અભયમ. એ વૈરાગ્ય અને અભય કે છે ભર્તૃહરિ મહારાજ, કારણ કે વૈરાગ્ય શતક લખ્યું છે. આપણે ત્યાં એ અર્થ જોડવાનો, હરિચરણમ એવ અભયમ. વૈરાગી હોય તો ભય તો પડ્યા જ હોય. ભગવાનના આશ્રય જેને છે એ જીવ જ નિર્ભય હોય. વૈરાગી હોય ને તો કદાચ બીજા ભય નીકળી જતા હશે, પણ મોતનો ભય ન જાય. અને મરણ છે એ તો દરિયા જેવું છે. શ્રીજી મહારાજ 61માં વચનામૃતમાં પ્રથમમાં એની ચર્ચા લીધી છે કે આત્મનિષ્ઠા હોય તો સુખ દુઃખ, ભૂખ તરસ, તડકો, હર્ષ શોક આ બધું સહન કરી જાય. પણ મૃત્યુ સમય છે ત્યાં તો ભગવાનનું જ કામ પડે છે. પણ આ વાત ભક્તિવાળા જે ભક્તો છે, સાધુઓ છે, શાસ્ત્રો છે, એને સમજાય. કારણ કે જે એમ માને છે કે આપણે આત્મનિષ્ઠા થયા, બ્રહ્મરૂપ થયા તો પછી શું ભય હોય એને, એટલે આ વાક્ય બહુ ગળે ઉતરે નહીં, કારણ કે આગળ અર્થ ખબર ન હોય ને. પણ મરણ છે ને એ જેટલું આપણે જાણીએ છીએ એટલું નથી. એ તો એને એ જ જાણે જે મરવા પડ્યો હોય, બાકી કોઈ જાણે નહીં. જન્મનું દુઃખ યાદ નથી, અપાર દુઃખ હતું જ. કેવું હશે એ હવે કહી શકતા નથી, એ તો ગર્ભાવસ્થામાં હોય. દુઃખ ન હોય તો બાળક રડે શું કામ જન્મતાની સાથે? પણ એ યાદ નથી એટલે કાંઈ વર્ણન કરી શકતા નથી. અને મરણ તો હજી અનુભવ આવ્યું નથી. મરણનો ભય આવ્યો હોય ત્યારે 3.5 કરોડ રૂવાણા ઊભા થઈ ગયા હોય એવું આપણને મહેસૂસ થયું હોય. પણ એ પણ કેવું છે, ટાઇટેનિક જે જહાજ હતું એને જે હિમશિલા ભટકાઈ હોય એ 1% બહાર હોય ને 99% અંદર હોય. એમ મરણ છે ને એની શું તકલીફો છે, શું અવરોધો છે, શું વેદનાઓ છે, કે શું જે છે તે એ 99% તો મરે એને જ ખબર પડે. અને મરતો હોય ને જતો હોય એ પછી કઈ લખી શકતો નથી, કઈ કહી શકતો નથી. એટલે આપણને કઈ બે વાતે, એક તો અનુભવ નથી, અનુભવ હોય એ કઈ કહી શકતો નથી,
અને જે મૃત્યુથી પર થઈ અને અનુભવી શકે છે એવા બ્રહ્મરૂપ સાધુ સંતો ભક્ત પુરુષો છે એમણે લખ્યું છે, તેમાં વિશ્વાસ નથી. એટલે મોતકાળે આપણે એ વચનામૃત જે છે એમાં આપણે સરસ ચર્ચા એમાં લીધી છે કે મરણ વખતે ઘણા બધા સંસ્કારો જન્મ જન્મના કારણ અવસ્થામાં પડેલા સંસ્કારો એ બધા ઉછળતા હોય છે અને ત્યારે ભગવાન એ જ જીવને બચાવી શકે. દરિયો છે, દરિયામાં પડી ગયો, જહાજ હોય નહીં, પડી ગયો, હવે એને આધાર શું? એ તો જે ડૂબતો હોય ને પીડ્યો હોય એને જ ખબર હોય ને. નૌકા લઈને ફરતો હોય તેને જલસા આવે. એટલે ભગવાનનો આશ્રય છે એ નૌકા છે. નૌકામાં બેસીને દરિયામાં સફર કરવાની ઉલટાની મજા આવે. કેવી સફાઈ કરવાની મજા આવે? નૌકામાં બેસીને તો ઉલટાને મજા આવે. એમ ભવસાગર છે, જન્મનો હોય, જીવનનો હોય કે મરણનો હોય, પણ ભગવાનની ઉપાસના રૂપી નૌકા હોય તો મરવું તે મંગળ જાણે. એને મરવાનો પણ આનંદ આવે. ઉપાસના રૂપી નૌકા છે. એટલે જિંદગીમાં ધારેલા વિચારો પ્રમાણે, ઈચ્છાઓ પ્રમાણે, કામનાઓ પ્રમાણે ગમે તેટલું ભજન સત્સંગ કર્યા છતાંય ઈચ્છાઓ પૂરી ન થાય એવું બને તો પણ ક્યારેય ભગવાનનો આશરો મૂકવો નહીં. એ જીવમાં વજ્રની જેમ જડી રાખવું જોઈએ. કારણ કે આખરે કામ આશરો જ આવે છે. ત્યાં કોઈની ફિલોસોફી ઊભી રહેતી નથી. ડેલ કાર્ગેની હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ એ પુસ્તક લખીને બહુ મિત્રો બનાવીને ચાવી બધા પુસ્તકો છે ને. કેટલી સરસ બધી વાતો પ્રેમની, સ્નેહની, સંબંધોની, માનવ સંબંધોની ડેલ કાર્નેગીએ વાતો કરી છે, જે વર્લ્ડ ફેમસ અને બેસ્ટ સેલર કહેવાય બુક. લગભગ કોઈ થોડો વાંચન શોખીન હોય એ પુસ્તકને વાંચ્યા વગર ન રહે. મેં પણ વાંચ્યું છે, મારી પાસે લાઇબ્રેરીમાં પડ્યું પણ છે. ગમે આપણને, પણ એ જ વ્યક્તિએ આત્મહત્યા 5મે માળેથી કૂદીને કરી. એટલે એમ કામ નથી આવતું. ભગવાનનો આશરો જ કામ આવે છે. એટલે સંસારમાં વૈરાગી હોય તો પણ મોતનો ભય, મૃત્યુ વખતે જહાજ જીવનનું કઈ બાજુ જશે, ઝંઝાવાતમાં શું ખબર પડે કઈ બાજુ જતું રહ્યું? નૌકા અથડાઈ પછી એની કોઈ દિશા ખરી? તો આ શરીર છે એ તૂટ્યું એટલે પછી તો ક્યાં જવાનું? ત્યારે ભગવાન હાથ ચાલે તો જ થાય. એટલે આશરાનું મહત્વ છે. અને દીનાનાથ ભટ્ટ પોતાના અનુભવમાંથી લખે છે કે આ છોડવા જેવો સહજાનંદ નથી. નહીતર ભાગવત તો એને જીવાગ્રહ હતું. કૃષ્ણ ઉપાસી હતા, વૈષ્ણવ, નિત્ય ભાગવતનો પાઠ કરવા વાળો માણસ. અને એ એમ કે ભવ સંભવ વિધિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હું બધું મૂકીને હવે સહજાનંદ સ્વામીને જ ભજું. બહુ વ્રત તપના ફળ કર્યા હોય ત્યાં મળે, નહીતર મળે નહીં. અરે ભાઈ, એક થોડુંક મોઢામાં લાઈટ હોય ને જરા ઊંચાઈ સરખી હોય ને 2 પૈસા કમાતો હોય એવો વર પામવો હોય ને તો કેટલી ગોરમાં પૂજે, કેટલા દેદા કૂટે, કેટલા ઊભા હોમમાં રીએ, કેટલા મોળાકાત રીએ, તો માંડ એક શંકરના પોઠિયા જેવો મળે. એટલું કરે ત્યારે મળે છે ને.
તો પછી સહજાનંદ સ્વામી જેવો ધણી મેળવો હોય ત્યારે કેટલા વ્રત તપ જપ પછી મળે. પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને બહુ સહેજે સહેજે મળ્યા છે, સહેજે સહેજે મળ્યા છે. એટલે જયરામ કહે સ્વામી સહેજે રે મળ્યા. તો સંસાર છે એ દુઃખાલય છે. ભરતૃરીએ બધું ગણાવ્યું અને એની ચર્ચા આપણે લઈ લીધી ને, આખું પૂરું કર્યું. એમાં સહજાનંદ સ્વામી આપણને થોડું એ બધા જે દુઃખ છે એનું ભેદન કરવાનો રસ્તો પણ બતાવે છે અને સહાય પણ કરે છે. એવા સહજાનંદ સ્વામી ભવ સંભવ ભીતિ ભેદનમ છે. થોડુંક ટૂંકમાં ભોગે રોગ ભયમ, દરેક પ્રકારના પાંચેન્દ્રિયોના ભોગ હોય એના જેટલા ભોગ વિશેષ થાય એટલા રોગ થાય. તો શ્રીજી મહારાજે ભોગ ઉપર કેટલું સરસ આશ્રિતોને શીખવ્યું કે ન ખાવા જેવું ન ખાય અમારો આશ્રિત. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું કદાચ બહારનું નહીં ખાવાનું કહેવાતું છે અને ધ્યાન અપાતું છે એવું ઓછું છે ને. જૈન હોય અને લસણ ડુંગળી કે કાંદા કે એ વગરનું બટાટા વગરનું ભોજન મળતું હોય તો બહાર જમવા એને વાંધો નથી. પણ આપણે સોએ વાળું શુદ્ધ હોય તોય બહારનું જમવાનું આપણને અફસોસ છે કે ના એ જમાય જ નહીં, ભલે બીજું કાંઈ ન હોય. આ પાછા વળવાની રીત છે. અને આમે ડોક્ટરો દવાઈ દેતા જાય છે ને પાછા કહેતા જાય છે બહારનું ખાતાની. પણ એના પાછા સામે ગલા ખોલાવતા હોય, કારણ કે ત્યાં ખાય તો એની હોસ્પિટલ ચાલતી હોય. બધું ખાવાનું ખોટું થઈ ગયું. વ્યસનો છોડાવ્યા. બોલો, વ્યસનોમાંથી જ રોગ છે ને કેટલાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું તો નામ છે વ્યસન છોડાવવામાં. કેટલા જો ભોગમાંથી ઓછા વળી જાય, પાછા વળી જાય તો કેટલા રોગ વયા જાય. શિક્ષકે વળી બોર્ડ ઉપર લખ્યું હું બીડી પીઉં છું, આ કયો કાળ છે છોકરાઓ? તો કે સાહેબ વર્તમાન કાળ છે. એમ 3 કાળ બરાબર આવડે? તો કે આવડે. આ વર્તમાન કાળ છે? તો કે હા, હું બીડી પીઉં છું એ વર્તમાન કાળ. આનો ભૂતકાળ શું થાય? એક છોકરો કે તમને કેન્સર થશે. આનો ભવિષ્યકાળ શું થાય? તો કે તમને કેન્સર થશે. હું બીડી પીઉં છું એ વર્તમાન કાળ, તો આનો ભવિષ્યકાળ શું થાય? તો કે તમને કેન્સર થશે. વ્યસનો તો રોગ મટાડ્યા. બીજું, આ જાજરૂ જઈને બહિર્ભૂમિ ટોયલેટ લેટ્રિન જઈને 17 વખત હાથ ધોવા એવું તમને ક્યાં મળે? સાબુ એનો ગોટો લઈને આમ કરી નાખે. બે સાબુના ગોટાને અભડાવે. જોકે હવે એમાં ગણાય, પણ ધોવાની મૂળ સિસ્ટમ તો આ ડાબો હાથ ક્યાંય અડે નહીં. જો કે હવે એવી સિસ્ટમ ટીશ્યુ પેપર આવી ગયા છે એટલે બિચારું ટીશ્યુ રાયડું નાખે. આપણે શું? પણ છતાંય જે શુદ્ધિ છે ગામડાનો એ વર્ગ તો ત્યારેય એમ સાબુથી હાથ ધોવા, માટીથી હાથ ધોવાનું પેલા સિસ્ટમ. 17 વખત માટીથી ચોળી વ્યવસ્થિત ધોવા હાથ. જાજરૂ જઈને ટોયલેટ જઈને સ્નાન કરવું, આ શુદ્ધિ. આયુર્વેદ એમ કે છે, વિજ્ઞાન એમ કે છે કે ભાઈ જાજરૂમાં જઈએ તો ત્યાં ઘણા બધા જંતુઓ જમ્સ ના તે બધું સ્નાન કરવું આવશ્યક છે. એવું ઘણા લોકો જાણે છે. એમ કે છે કે મારું સ્વામિનારાયણ સંપ્રદાયમાં રીત સારી છે, એમ કે સ્નાન બહુ સારી વાત છે. પવિત્રતા તો છે જ, પણ હેલ્થ પણ છે ને. આ ભોગે રોગ ભયમ ટાળવાની વાત છે. ખાવા પીવામાં પણ સંયમની વાતો છે.
રસાસ્વાદ જીતવાની વાતો છે. જો આ બધું આપણે કાન ઉપર ધારીએ તો ઘણા બધામાંથી બચી જવાય છે. માણસ ઓછું ખાઈને ક્યારેય મર્યો નથી, વધુ ખાઈને મર્યો છે, વધુ ખાઈને પસ્તાણો પણ છે. ખૂબ જમી લે પછી કે થોડુંક ઓછું લીધું હોત ને તો આ કહટાવું ન પડે, એનો પસ્તાવો થાય. અને છતાં શરીર છે, ક્યાંથી રોગ આવે કઈ ખબર પડે કે ભોગમાંથી જ આવે એવું થોડું છે. પૂર્વ નહીં આવે, કોક ના આવે, ક્યાંથી આવે શું ખબર પડે. તો એમાં એ સહજાનંદ સ્વામી કે હું બેઠો છું, હું સહાય કરીશ. જાદવજીભાઈ કરીને હરિભક્ત ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી સંબંધીમાં ક્યાંક લગ્ન છે, પ્રસંગ છે, એટલે જવાનું થાય તો ગયા છે. આગ્રહ કરીને જમાડે. ભોજન પારકું હોય પણ પેટ તો પારકું હોય નહીં. અને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા ને હવે સેવા કોઈ સંબંધીઓ જમાઈ ગયું. જમવાનું તો કોને ન ભાવે. ખૂબ જમાયા પછી ઘણાને જમાયું છે વધારે પડતું, તો પછી જાનમાં એકાદો વૈદ પણ હશે તો કે વૈદ એને કે બાપા કઈક ફાંકી આપો, પાચક તો આ જરા હળવું થાય. 3-4 જણા હશે એને ફાંકી માગી. જાદવજી ભાઈ અને બીજા 3-4 જણા એના ભાઈબંધો બધા. હવે વૈદરાજે ફાંકી આપી, અજાણે વૈદે વિષ આપ્યું, ઝેર અપાઈ ગયું એવું કહે છે, એવું લખ્યું છે. મારું અનુમાન એવું છે, કારણ કે આયુર્વેદની અમુક એવી ઔષધિઓ છે પાચક, જેમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ છે. ઝેર કોચલા છે, બીજી ઘણી એવી છે ઔષધિઓ છે કે એને શુદ્ધ કરવા બહુ જરૂરી હોય છે. પછી એ અમૃત જેવું કામ આપે, તોય પણ ધ્યાન રાખીને જ અપાય. માનો ઝેર કોચલા હોય તો એને 21 દિવસ સુધી રોજ તાજા ગૌમૂત્રમાં એને પલાળવા પડે. રોજ પલાળવા, રોજ પલાળી રોજ બદલવું, રોજ બદલે. એવી રીતે 21 દિવસ સુધી બધું એ કાઢી રાખે. ત્યાર પછી તો ધીમું પડે, પછી એને વાટે, પછી એમાં કેવું નાખે, પછી એમ કરીને એનું પાછી ઔષધ બને. એ પાછું તલના દાણા જેટલું દેવાય. પણ જો એમાં કઈ ખામી રહી જાય તો ગોટો વળી જાય. એટલે આ વૈદે એવું જ કઈક થયું છે કે એવી ફાંકી આપીને એવી ફાંકીમાં કઈ વાળી માત્રામાં ખબર નહીં રહી હોય, કે કાં તો એકની જગ્યાએ બીજી બોટલ આવી ગઈ હોય, રામ જાણે ત્યાં બીજું શું હોય. એને બધાને 4-5 જણાને પડીકી દીધી. એ લીધા ભેળી જ મેળા ખેંચાવા. જાદવજીભાઈ પણ પ્રાણ કંઠે આવી ગયા. પણ ભગવાન સ્વામિનારાયણનો આશરો તે, હે મહારાજ સ્વામિનારાયણ હવે વેલા આવો ને લઈ જાઓ. એ ટાણે એને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા. જાદવજીના માથા ઉપર હાથ ફેર્યો. ભલા માણા, મેં 2 વાત કીધેલી છે, 2 ભૂલી ગયો. એક તો જમવામાં ધ્યાન રાખવું, રસાસ્વાદ્યો ન થવું, અને બીજું શિક્ષાપત્રીમાં કીધું છે કે અજાણ્યાનું ઔષધ લેવું નહીં, જાણીતા વૈદનું ઔષધ લેવું. જાણીતામાં આપણે શું માને કે આપણો સગો સંબંધી છે એમ જાણીતો નહીં, એનો હાથ જાણીતો છે, જ્ઞાન જાણીતું છે, અનુભવ સિદ્ધ જાણીતો છે. એક એ પણ જાણવું જોઈએ. ઓઈડનું ચોઈડ કરે, ઘણા તો દવા આપીને જ મારી નાખે. આપણા જ સંબંધીઓ ડોક્ટર હોય, પણ હવે એ તો ઓઈડનું ચોઈડ જ કરી નાખે. અને બીજું એ કે આપણને ન ખાવા જેવું ખવડાવીને ઉમેરી દેતા હોય ખાદ્ય વસ્તુ, તો એ નથી કરતા ને. આપણે આ ભાવનગરમાં એક કારેલિયા ડોક્ટર છે, મને એને આમ રૂબરૂ બેસીને વાત કરી હતી. એ આ સ્વમૂત્ર ચિકિત્સા, પોતે પોતાનો પેશાબ પીવાની ચિકિત્સામાં વધારે માને. રોજે પાલો ભરીને પી જવાનો પોતાનો પેશાબ. અને ઘણા પીવે છે અઘોરી જેવા, હશે ખબર નહીં. પણ
જેને વૈષ્ણવી દીક્ષા કંઠી લીધી હોય એને એવું કશું અડાય નહીં. તે એક ભાઈ બીમાર હશે ને એને કઈક તકલીફ હશે ને પછી જોવા લઈ ગયા ને ત્યાં જોઈને એમણે કીધું તો કે આ ઉકાળો છે ને આ તમારે પડીકી ઉકાળીને પછી ગાળી અને તમારે તમારા પેશાબની સાથે દિવસમાં 3 વાર પીવાનું. એ મારે નથી પીવું. એ કેમ ગળે તો ભાઈ એ જ છે હાજુ થવાનું તમારે થવું હતું. મારી દવા જે છે એ તો નહીં લઉં. કાંઈ વાંધો નહીં, હું હવે રોકાવું 10 દાડા, બીજું હું મારી રીતે ફેરફાર કરીને તમને બનાવીને આપું. તો કે એમ કરો. એટલે એને પછી ઉકાળો કરે વૈદ્યને પોતે એને આપે. એટલે તો કઈ ના જ પાડી દીધી. રોકાવું પડ્યું કારેલિયા સાહેબ. 15 દિવસ સુધી એને હાથે ઉકાળા બનાવ્યા, જે કઈ ફેરફાર કરત કરી અને એને પીવડાવ્યા. પણ 15 દિવસમાં ઓલાને લગભગ 60-70% સારું થઈ ગયું. એટલે કીધું કે હવે બાપા હું આ જે રીતે ઉકાળો છે તમને આપતો જાઉં અને તમે તમારી રીતે બનાવીને પી લેજો, હવે સારું છે. તો કે હા હવે બરાબર છે, હવે તમે આપતા જાઓ બતાવો. પણ કે જો તમને સારું થઈ ગયું તો ઘણું 70% સારું. તો છે ને એક ભલામણ છે, આ પડી કે આટલા પાણીમાં એટલું ઉકાળવાનું, ચોથા ગળનું રે 1 ભાગ રે 4 માંથી એને ગાળી અને રાખવાનું અને તમારે તમારો પિશાબ એમાં મેળવીને પીવાનું. તો હું નહીં પીવું. અરે ભલામણ પીવો, 15 દિવસ સુધી તે મારો પીધો છે. તે તારો ન પીધો પછી મેં મારો પાયો. હવે એની શું દશા થઈ છે એ તો રામ જાણે. એટલે કીધું કે અજાણ્યાનું ઔષધ લેવું ને હારો હું પાઈ દે હું ખબર પડે. અત્યારે આખા જ બધું ઘણું બધું બ્લડ માંથી બનતી હોય, આમાંથી બનતી એવી બધી ઔષધિ હોય એટલે જાણીતાનું અને અનુભવ જ્ઞાન સિદ્ધ એવા વૈદ્યનું ઔષધ લેવું. જાદવજીભાઈ પછી મહારાજને પ્રાર્થના કરે છે. સહજાનંદ સ્વામી આવ્યા, હાથે હાથ ફેર્યો અને કીધું જાદવજી આ તારા ભાઈ બંધ તો ગયા, 4 વૈયા ગયા, તારું આવી રહ્યું પણ જા, હવે તને કઈ નહીં થાય, હો સારું થઈ જશે. મહારાજે હાથ ફેર્યો ને બધું જ ઝેર ઉતરી ગયું. જાદવજી બેઠા થઈ ગયા. ભોગે રોગ ભયમ છે પણ સહજાનંદ સ્વામી એમાં રક્ષા પણ કરે છે. કુલે ચ્યુતિ ભયમ, કુળમાં નાશ થવાની ભીતિ. તો હવે યાદ તો તમને જાજુ હોય નહીં, કારણ કે બીજું ઘણું બધું યાદ રાખવાનું હોય એટલે આવું તો યાદ ના રહે. પણ કુલે ચ્યુતિ ભયમ એક એ કે આબરૂ પ્રતિષ્ઠા વહી જાય. બીજું કલહ કંકાસથી ઘર છિન્ન ભિન્ન થાય. અને ત્રીજું કોઈ વંશ ન રહે. આ ચ્યુતિ ભય છે ને. ચ્યુતિ એટલે ના ખંડન થવું, નાશ થવો, વિનાશ થવો. એક ગામમાં આ બનેલી વાત. હરિભક્ત સારા મંદિર ગામમાં સાધુઓ આવે ને એટલે જુવાન છોકરાને વાડીએથી છૂટો કરી દે. ખેતરમાં કામ કરતા હોય ને ત્યાંથી આ હરિભગત સાધુઓની સાથે રહેવાનું કે, સાધુઓની સેવા કરવાની, કથા વાર્તા સાંભળો. બસ સાધુ 3 દી રે, 4 દી રે, 5 દી રે તો ક્યારે 200, 300, 400, 500, 700, 1000 રૂપિયાને મજૂર કરે એની જગ્યાએ, છોકરાની જગ્યાએ. પણ છોકરાને કામમાંથી છૂટો કરી અને સાધુઓના સત્સંગમાં મંદિરમાં રાખી દે. પાડોશમાં ખેતરવાળો હતો ને એને આ ખબર પડે કે આ ધંધા કરાય. આ મોંઘવારીના જમાનામાં 500 રૂપિયા, 1000 રૂપિયા વારે ઘડીએ મહિનામાં ગમે ત્યારે 1-2 વાર આવે. આ ખર્ચા શું કરવાની? તમે મૂર્ખ છો, તમે આ ખોટનો ધંધો કરો છો. જુવાન છોકરો છે એને ત્યાં ઓલા 52 બેહાડી રાખો અને 2 મજૂર કરી આવો ને 1 મજૂર કરી આવો. આ ખોટનો ધંધો કરવાતો હોય છે. પણ તમને કોણ શિખામણ દે? અમારી શિખામણ તો તમે માનો નહીં. એટલે ઓલા હરિભગત કે આ ખોટનો ધંધો નથી, આ સારામાં સારો ધંધો આ છે. પણ પેલો મનાય નહીં ને. હવે એવું થયું કે એકાદ વર્ષ પછી એ જે પાડોશી વારે વારે કહેતો ને કે તમે ખોટનો ધંધો કરો છો, એને તે જુવાન છોકરો હતો. હવે એ છોકરાએ કાંઈક એવું કર્મ કર્યું કે આખા ગામમાં ની આબરૂ વહી ગઈ. જીવવું ભારે થઈ ગયું.
પછી આ ભાઈ આપણા હરિભગત હતા ને એને મળવા ગયા. એ કે ભાઈ હું મારા છોકરાને સાધુ પાસે મોકલતો અને ત્યાં સંતોના સત્સંગમાં રહેતો, મારા છોકરો ક્યાંય આઉટલાઈન થાય, અમારી ક્યાંય આબરૂમાં ક્યાંય પેલું થાય, આ તે તારા છોકરાને જો ત્યાં મોકલ્યો હોત ને તો આ ધંધો ન થાત. હવે ખોટનો ધંધો હતો કે સારો લાભનો ધંધો હતો? 1000 રૂપિયા કામી લેવાય, પણ આબરૂ ગઈ પાછી આવે. એટલે કુલે ચ્યુતિ ભયમ, સત્સંગથી બચાય છે. હમણાં તો આપણે નથી બહુ ખ્યાલ આવતો, આમ તો હોય જ, પણ ઘણા જાણતા જ હોય છે. પરિવાર સાથે પતિ પત્ની, દીકરાઓ દીકરીઓ, જે નાના બાળકો આ તે બધા એ લોકો સમેત જે લોકો કથા વાર્તામાં રોજ નિયમિત આવે છે, બેસે છે, એના ઘરમાં કલહ ઓછા હોય. ધ્યાનથી સાંભળનારા, ભાવથી સાંભળનારા, સમજીને આવનારા. થોડું ઘણું ઓલ્યો હોય તોય પણ આવે તો કાંઈક શબ્દ પડી જાય તો જતું કરે, આ કરે તે કરે, ઘણો બધો ફાયદો થાય. જેમાં પુરુષ એકલો કથામાં આવતો હોય અને બૈરાઓ ન આવતા હોય તો બૈરાઓને તમે સમજાવો શું? પણ બધા કથા વાર્તામાં બેસતા હોય તો ઘણી બધી વસ્તુઓ તમારે સમજાવવી ન પડે. અને તમે સમજ્યા હોય તો સમજાવો તો તમારું સમજાવેલું સમજે નહીં ને. કારણ કે એ તો તમને એમ જ કહે કે હું તમને જાણું છું, હું તમને જાણું છું. અને વાત એ સાચી, તમને જાણતા હોય એટલે તમારું કઈ માને. કથા બહુ ઉપયોગી છે. એટલે હંમેશા ગૃહિણી ગૃહ ઉચ્ચતે. આપણે તમે કયો છો ને આ અમારે ઘરવાળી છે. ઘરવાળી એટલે શું? નળિયા વાળી છે, મોભ વાળી છે, હારે ચૂલા લઈને ભરે છે, કઈ પણ બૈરા છે એ જ ઘર છે. એમ સાચું ઘર જ એ છે. સંસ્કાર ત્યાંથી આવે, શાંતિ પણ ત્યાંથી આવે, પ્રતિષ્ઠા પણ ત્યાંથી આવે. એ ગૃહિણી ગૃહ ઉચ્ચતે. છોકરાઓને બે સારી રીતે આવતી હોય ને તો એ માં થકી જ આવે. ગાંધીજી થાય ને પુતળીબાઈ થકી જ થાય, જેના કોઠામાં પાકીને બહાર આવે છે ને. એટલે હંમેશા સ્ત્રીઓને જ વધારે સત્સંગની જરૂર હોય છે. અને જેના ઘરમાં સ્ત્રી સત્સંગી, નારી સત્સંગી હોય તો દીકરાઓને સત્સંગ કરાવે ને એના ધણી નહીં કરાવે. લ્યો, પોતે ઘરવાળી હરિભગત હોય તેવા આપણે ઘણા એવા સાધુ સમજાવીને થાકી ગયા હોય, પુસ્તકો વાંચીને થાકી ગયા હોય, પણ માને જ નહીં. પણ ઘરવાળા એવા હોય ને તો એને ગમે ત્યાંથી ફરીને પાછો એને આસ્તિક કરે, મંદિરે લઈ આવે, સભામાં લઈ આવે, એકાદશીના ફલાહાર કરાવે, ઉપવાસ કરાવે, બધું કરાવે. ઓલો કરે ખરો, પાછો કરે એટલે પાળેલાની જેમ કરે. તમારે હા, અહીંયા તો નથી ખાવાનું પણ બારે નથી ખાવાનું. ખબર પડી ગઈ ને તો મારા જે કોઈ ભૂંડી નથી, નહીં ખાઉં, નહીં ખાઉં. કથા ન સુધારે એને નારી સુધારે. જેસલ જાડેજાને જે સતી તોરલે જ સુધાર્યો છે. બાકી સાધુઓ થાકી ગયા હતા, નારી સુધાર. એટલે સ્ત્રીઓને વધારે તમારે સત્સંગમાં રાખવા જોઈએ. અને એટલે એક ભાર પણ એ છે કે ઘર સભા હોય તો બહુ સારું થાય. એ તો બહુ જ કામ આપે. તમારા પરિવારના પતિ પત્ની, દીકરા દીકરી બધા ભેળા થઈને થોડુંક કંઈક સારો ગ્રંથ, વચનામૃત હોય, શિક્ષાપત્રી ઉપરનું ભાષ્ય સહિત હોય કે કોઈ બીજું કોઈ કેસેટ, આ તે બધું થોડું લઈને 10-15 મિનિટ ધૂન ભજન આ તે બધું કરી 10-20-25 મિનિટ કે અડધો કલાકનો જો તમે એ માહોલ રાખો તો તમારા છોકરાઓને કેવું નહીં પડે કે ભાઈ ઈશ્વર વસ્તુ શું છે, ધર્મ વસ્તુ શું છે. કઈ કેવું નહીં પડે. આ આમનો એટલો નાનકડો એલો દેવ છે, હમણાં 2 દી પહેલા ભેળો થયો. તમે અમારા ઘરમાં વાતું કરતા હતા, સાંભળ્યા, મૂકતા હોય તો સાંભળે તેને રસ પડે છે. આ એક કરવા જેવું છે, પણ ઘણા બધા કરતા નથી.
પણ આ સંસ્કાર જો પાડી દો ને, તમારી હાજરી હોય તો ઠીક છે, રેવાય તો. નહીતર બહેનો બાળકો સાથે બેસાડીને આ બધું શરૂ કરે એ બહુ જરૂરી છે. તો એનાથી આખા સત્સંગનું ઘડતર બહુ સરળતાથી થશે. બીજું છે કે વંશ ન હોય. ભગવાન સહજાનંદ સ્વામી તો હવે આપણે તો તમે બધા જોવો છો સાધુ સંતો પાસે મોટા મોટા સાધુ હોય બધા, એમ આવા દીકરો નથી. કેટલી કથાઓ છે. આ ચિખલોદ ગામ અમદાવાદ પાસેનો અંબઈદાસ શેઠ પટેલ, મહાનુભાવાનંદ સ્વામી ત્યાં મંદિર કરે ચિખલોદમાં. મંદિર કરવા માટે લાકડું જોઈએ. હરિભક્તોને પૂછે કે એવા તો ક્યાંથી લાકડા? તો કે ભાઈ હા બીજું તો નહીં, પણ એક પટેલ છે અંબઈદાસ પટેલ, એને વાડીએ લીમડા છે પણ બથમાં આવે એવા બહુ જાજા લીમડાઓ એને ઉછેર્યા. પણ હવે એ દે તો થાય. સ્વામી કે હાલો જાય તો ખરા, દાણો દબાવી જોઈએ. વાડીએ ગયા, પટેલને મળ્યા, બેઠા. પટેલ સુખી છો ને? હવે બધી વાતે જો ને લેરા છે, પણ આંખમાં પાણી આવી ગયા, ખૂણે અટકી ગયા. માણસ છે ને ખુલે દિલે રડી ન શકે ને, પછી આંખના ખૂણા ભીના થઈ જાય. એ આંખના ખૂણા ભીના થઈ જાય ને બહુ દુઃખ હોય. એટલે મહાનુભાવન સ્વામી કે શું વળી પટેલ આમ, હા મા બાપ તમે પૂછ્યું કે કેમ સુખી છો ને? સુખી તો બધી રીતે છે, પણ શેર માટીની ખોટ છે. દીકરો નથી, કોઈ નથી. હા જો ને આમ પાટોળો કેટલું છે, ખેતર મોટું, પણ કોણ? જે સ્વામી કે દીકરા તો જો એ આ જેટલા લીમડા છે ને એમાંથી તમે જેટલા લીમડા આપો એટલા દીકરા દઉં. લ્યો બોલો, ભવ સંભવ વિધિ ભેદનમ. જેટલા લીમડા આપો મંદિર માટે એટલા દીકરા દઉં. શું વાત કહો સ્વામી? હવ પણ મા બાપ તમારે મંદિરમાં પણ મંદિરમાં કઈ એક લીમડે ન થાય, બે લીમડે ન થાય. હું જાજા લીમડા દઉં પછી મારે હાચવા કેટલા? લીમડા તો જાજા જોઈ. સ્વામી કે મારું એ સાચું, પણ હવે હું તો બોલી ગયો, હવે બોલું એટલે થાય. તો પણ જો પણ એમાં એમ કરીએ, જો એ જેટલા લીમડા દો એટલા દીકરા, પણ એમાં અડધા અમારા ને અડધા તમારા, તો અડધા સાધુ થઈ જાય. એ મા બાપ પણ થઈ જાય એટલે 100% થઈ જાય. કેવા આપણે ત્યાં સાધુ થયા છે, નકર આખું ઘર એને ધકેલે તોય પાછો આવે. થોડા વર્ષો પહેલા અહીંયા મને એક હરિભગત આવ્યા, એનો છોકરો લો આમ જોડું. મન કે સ્વામી 10,000 લોન ઓન આપું. 10,000 એ વર્ષો પહેલા 10,000 ઓન આપું, અને એને પહેરવાના નાના તેના કપડા લતા હું પૂરા પાડું, પણ આને તમે સાધુ કરો. મેં કીધું આને નાખવું હોય ક્યાં? પણ તોય ઓઈલો એવો હોય તોય થાય નહીં. ત્યારે મહાનુભાવાના સ્વામી કે જેટલા લીમડા એમાં અડધા તારા ને અડધા અમારા, સાધુ થઈ જાય. તો કે મા બાપ લઈ જાવ. 7 લાંબ હવે થાય એવું ને, આ મહાભારતનું આવું જ હોય. કાંગરી આવીને અટકે, 7 લીમડા કપાણા. સ્વામી કે બસ હવે અમારે નથી જોતા. એટલે હાથના ભાગ કેમ કરવા? 3.5 કરવા કેમ? એટલે અંબાઈ પટેલ મૂંઝાણા કે સ્વામી આ 3.5 નું શું કરવું? સ્વામી કે એ થઈ રહેશે. 3 તારા 3 અમારા, પણ અડધાનું અડધો છે ને 40 વર્ષ ઘરે રહેશે ને 40 વર્ષ સાધુ રહેશે. એટલે કરી વાત. અને ખરેખર એવી રીતે સાધુ થયા ને અમદાવાદ દેશમાં સાધુ થયેલા. અને એ અયોધ્યા બાપા વખતે અને તે પછી એ બધા સાધુઓ લીમડા વાળા સાધુ કહેવાતા. અને એ ઘનશ્યામ સ્વામી નામ પેલા જે 3.5 માં આવ્યા હતા ને, એ 40 વર્ષ ઘરે રહ્યા ને 40 વર્ષ 41 બેઠું વૈરાગ થયો અને સાધુ થઈ ગયા. પછી 40 વર્ષ સાધુ થયા અને પછી ધામમાં ગયા, થઈ ગયા ને 3.5. કુળનો ઉચ્છેદ ન થાય. અને એનાથી મીઠી વાત વિચાર કરો તમે. ગામધણી દાદા ખાચર
બધી વાતે સુખ, ઘેરે પરબ્રહ્મ પુરુષોત્તમ 500 પરમહંસો વિરાજે, અનેક હરિભક્તો, કે વાલેરો વરુ લૂંટારો એક વખતનો, અને એના ગામનો એક માણસ એની બે ઘરવાળીને લઈને કઈક તુલસી શ્યામને પગે લગાવવા જતો છે. એ વાલેરો વરુ એટલે લૂંટારો, લૂંટફાટ કરવાનો, હત્યા કરનારો માણસ, પણ પછી ગુણાતીતાનંદ સામેથી સત્સંગી થઈ ગયો. એ એની ડેલીએ બેઠો તો ત્યાં ઓલો કાનજી નીકળ્યો એના ગાડામાં ઘરવાળીને બેહાડીને. એને કે એલા તું આ ક્યાં ઉપડ્યો? તો કે મારી ઘરવાળી છે એને તુલસી શ્યામ પગે લગાડવા જાવ. તો કાં તો કે દીકરા નથી તો માનતા માને છે. તો કે નવી છે કે જૂની? તો કે નવી છે. તો કે જૂની ની હારે લેવી હતી ને? તો કે હવે એને શું લે, નવીમાં હેત હોય ને ક્યાં? વાલેરો વરુ એક વખત નો લૂંટારો ઈ કે જા તુલસી શ્યામ નહીં, મારી જાંગ ફાટે, આખા ભારતની જાત્રા કરે તો આને દીકરો નહીં થાય. અને જા જૂનીને વગર તીર્થે હું એને 2 દીકરા દઉં છું. અને એને 2 દીકરા થયા લ્યો જૂનીને. ઓલીને ગમીને ફેરવી આવ્યો તો એમને રહ્યું. એક વખતનો લૂંટારો બોલી જાય અને દીકરા થાય. એવા હરિભક્તો, એવા સાધુઓ. હવે એનું બેસણું જેને ત્યાં, એ દાદા ખાચર ને દીકરો નહીં. પૂછો લ્યો વાત. તમારે ત્યાં આવી રીતે 3 વર્ષ કોઈ સાધુ રહ્યો હોય અને દીકરા ન હોય તો તમે 4થે વર્ષે એમ જ કે બાપા જોડી ઉપાડો. લઈ જાઓ. આ બધા ઉપરથી સારું હોય એવું લાગે, બાકી અંદર ન હોય. નહીં તો તમે પગલા પડે ત્યાં દીકરા ન જાળવે ખરે, લીંબોળીઓ એમ ખરે. બરાબર ને? થાય ને, આવો સંકટ થાય ને. દાદા ખાચર ને નથી થતો લ્યો બોલા. એના સાધુઓ બીજા કેટલાને દીકરા દેતા હશે, આ છે બધું, એને દીકરો જ નહીં. પણ દાદા ખાચરે જિંદગીમાં કોઈ દી કશી બાબતમાં શ્રીજી મહારાજે ફરિયાદ નથી કરી, ઈચ્છા રજૂ નથી કરી, કઈ પણ નહીં. અને એમાં દાદા ખાચરનો અંતકાળ આવી ગયો, મરણ પથારે પડી ગયા. છેલ્લા શ્વાસ. આ ચરિત્રની તમને નથી ખબર. દાદા ખાચર ઢોલિયા પર સૂતા છે, હમણાં જાય એવી ઘડીઓ છે. શ્રીજી મહારાજ ખુરશી નાખીને બેઠા છે, વંશ છે નહીં. એબલ બાપુ વયા ગયા છે. જીવબા લાડુબા 2 બહેનોને મહારાજે બોલાવી લીધા કે આવો દાદાનું આયુષ પૂરું થાય છે, બેસો. જીવબા લાડુબા એમણે કોઈ દી મહારાજ નથી કીધું. જીવબા લાડુબાઈ કે મહારાજ તમે અહીંયા દાદાને કાંઈ નહીં આમ હોય, કોઈ દી કોઈ કીધું નથી. જેનો 1000 મણ બાજરો ખાઈ ગયા બધા ભેળા થઈને. બાજરો હું હાટા પેંડા જલેબી શું નથી તેમાં, વર્ણન વાંચીએથી ખબર પડે. 2 બહેનોને બેલાવી લીધા. મહારાજ કે જીવબા લાડુબા હવે દાદો જાય છે. દાદા? હા મહારાજ. એ તું છો ને હજી હયાતીમાં, ત્યાં તારે હાથે સહી કરી અને તારો બધો ગામ ગરાસ આ 2 બહેનો લખી દે, એટલે પછી વાત પૂરી થઈ જાય. ભલે મહારાજ. ધ્રુજતા હાથે દાદા ખાચરે 2 બહેનોને એનો ગરાસ લખી આપ્યો. હવે દાદા શાંતિ. મહારાજ મારે શાંતિ જ છે. ન બહેનોને લખવાનું કીધું હોય તોય કાંઈ વાંધો નથી. તમે કયો તમને લખી દો તો તમને વગર લખે તમને મેં દઈ દીધું છે. આ તો તમે કયો એમ હું રાત કે દી એમ હું કરું, મારો બધો વિચાર જ નથી. પણ મહારાજ કે આ 2 બહેનો બાઈ માણસ વહીવટ કરવાનો, કાલ સવારે આ બધા આજુબાજુના મોટા ભાવનગરની આવા બધા સ્ટેટ, બ્રિટિશ સરકાર, આ બધું એ માથાકૂટ થાય. જીવા બાપુની સાક્ષીની સહી હોય ને તો પછી વાંધો ન આવે. પુરુષ હોવો જોઈએ વડીલ. એટલે તાબડતોબ જીવા બાપુને બોલાવે. જીવા બાપુને આવ્યા કે જો આ દાદાની આ પરિસ્થિતિ, અને એમણે ધ્રુજતે હાથે ગરાસ 2 બહેનોને લખી નાખ્યો, આપી દીધું છે. કારણ બેને કઈ છે નહીં. એટલે હવે તમે સાક્ષી તરીકે એક સહી કરી નાખો. મહારાજ હું કાલ વિચારીને કરું, કાલ વિચારીને હું કરું. મહારાજ કે પણ એનું છે ને તમારે સાક્ષી તરીકે રહેવાનું છે, હું તો ન કરી શકું, તમે કરો. કારણ કે મારો હું તો ગમે ત્યાં હાલતો થાવ. જીવા બાપુ કે આ મહારાજ પણ આ વ્યવહારની વાત કહેવાય ને મારે બધું સમજી વિચારીને કરવું પડે. મહારાજે સપાટ મારી હોય પાથળ ઉપર. જીવા બાપુ તમને એમ છે કે દાદાની વાહે ગોઠણ જેવડું મીંડું છે,
કોઈ નથી વાહે. એટલે જો હું સાક્ષી કરી દઉં તો પછી આ ગ્રાસ મને મળે નહીં, એટલે તમારે આ લઈ લેવો છે. આ બહેનોને શું હોય, હું પછી રાખું એમ રે જીવબા લાડુબા, એના જેટલા ગામડા છે એ બધા હું પછી હું એકલો જ છું ને, દાદાને વાહે ગોળ ઢાંકણી જેવું મીંડું, એ તમારા પેટમાં પાપ છે એટલે તમે સહી નથી કરતા ને. સાંભળી લો બાપુ, દાદો જીવશે એને દીકરો થશે. હું પોતે પરણાવીશ, બીજી વાર પરણાવીશ, અને એને ઘોડીએ છોકરા ઝૂલતા કરીશ. જાઓ તમે, નીકળો અહીંથી. જીવ બાપુ મૂછું ખંજોળતા ખંજોળતા વૈયા ગયા. દાદાને માથે હાથ ફેરો ખંખારો ખાઈને બેઠા થયા. ધીમે ધીમે દીવામાં તેલ આવી ગયું. થોડો વખત વયો ગયો. મારે દાદાને બોલાયો કે દાદા આપણે લગ્ન કરવાના છે. અરે મહારાજ હવે મારે કાંઈ બીજો સંકલ્પ નથી. તો કે ના તારે નથી પણ મારે સંકલ્પ છે. તો કે દાદા ખાચર કે એક શરત, તમે મારું જાનનું વેલડું હાંકો અને બધાય સાધુ જાનડિયું થાય તો પરણું. દુનિયામાં એક જ આ લગ્ન એવું છે કે જેમાં સાધુઓ જાનડિયો થયા હોય અને પરબ્રહ્મે એનું વેલડું હાંક્યું હોય. આ કથાને આપણે બહુ અપગ્રેડ કરતા નથી. બાકી એ સાધુ આજના જેવા થોડા હતા જાનમાં જરી જાય એવા. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી પુરુષો, મીંઢળ અદભુતાનંદ સ્વામી જેવા, મીંઢળ બંધા લગ્ન મંડપમાં જ ભાગીને સાધુ થઈ ગયેલા એવા. અને એને આ પાછું જાનમાં જવાનું અને જાનના પાછા ગીત ગાવાના પાછા, અને ગાયા છે ગીત, એના કીર્તનો છે. એ મુક્તાનંદ સ્વામી જેવા જે 14 વર્ષની ઉંમરે પરણેલા હતા તો નીકળી ગયા. આજે પણ અમરાપુરમાં એની સાક્ષીઓ છે. એવા સાધુઓ, બ્રહ્માનંદ સ્વામી 2 કુંવરીઓ હથેવાળો કરવાની તૈયારી હતી, અને કેટલા રાજકવિ, કેટલી સુવર્ણ મિલકત જાયદાદ, ભાવનગર, વડોદરા, જુનાગઢ, ભુજ, મોરબી સ્ટેટ બધા જેના પગમાં પડે એ બધું મૂકીને સાધુ થઈ ગયા હોય ને એ પાછા આ દાદાને પરણાવા જાય. અત્યારે કર્યું હોય તો બધા તૈયાર થઈ જાય. એવા વૈરાગીઓ અને એ દાદાને પરણાવ્યા જસુભાઈ સાથે ભટવદરના. અને એને ત્યાં 2 દીકરા થયા, બાવા ખાચર અને અમરા ખાચર. કુલે ચ્યુતિભયમ ભગવાન સહજાનંદ સ્વામી શું ન કરે તો કુળ બચે ભગવાનના આશ્રયથી અને સત્સંગના આશ્રયથી, આબરૂથી, કંકાસથી, બધી રીતે. કુલે ચ્યુતિભયમ વીતે નૃપાલાદ ભયમ. પૈસો હોય તો બહુ ઉપાધિ છે, ન હોય તોય ઉપાધિ છે. પૈસો તો સાપ જેવો છે, સાચવવો પડે, ગમે ત્યાંથી ફેણ મારે. પણ શ્રીજી મહારાજે કીધું છે પૈસો સાચવવાની એક રીત છે. એક તો સત્સંગને રીત પ્રમાણે રહેવું, અને બીજું એ સુરા ખાચર જે છે ને એને સવારે ઉઠ્યા, દાંતણ કરતા છે આમ, ત્યાં પાછળી ગલી હોય ને બજાર, એમાંથી એક માણસ દોડતો આવીને બાપુને કે સુરા બાપુ, બાપુ હા તમારા ઘરમાં ખાતર પડ્યું. પાછલી પતિતમાં ફાંકું પાડી, દિવાલમાં ફાંકું પાડી અને તમારું બધું ઉપાડી ગયા એવું લાગે. સુરા બાપુ તો મૂછું ખંજોરતા ખંજોરતા આમ જોવે આખો પટારો નીકળી જાય એવું દિવાલ ફાંકું પાડીને પટારો જ લઈ ગયેલા. હવે પટારાની અંદર ઘરેણા, સોના, ચાંદી બધું. અને ચોર લોકોને એમ થયું, ચોર લોકો ભાઈ તો ભાઈ એકવાર તમે થોડા ઠંડા પડી જાઓ ને પછી દરબારને ત્યાં ચોરી થાય, એવું જ છે. નહીતર ત્યાં સુરા બાપુ ને ત્યાં કોઈ કોષ ભરાવી શકે? દરબારને ત્યાં થોડું થાય, કારણ એને બીજે જવાનું હોય. હવે એને ત્યાં જ દિવાલ ફાડીને પટારો આખો લઈ ગયા. સુરા બાપુ કે ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બાપુ આ તો ભારે થઈ. સુરા બાપુ બોલ્યા એ સાંભળજો કે કાંઈ ભારે નથી થઈ. મારું છે ને કોઈ દી કોઈ લઈ ન શકે. કેમ? હું ચોખ્ખો દશાંશ વિશ્વાસ કાઢું છું. મારા ઘરમાં અણહકનું કાંઈ છે નહીં, અધર્મનું કાંઈ છે જ નહીં. ભગવાનનો ભાગ કાઢી ચોખ્ખી રીતે બધું સાચવીને રાખું ધર્મ પ્રમાણે. મારું ચોર અડી ન શકે. બાપુ પટારો આખો ઠોકી ગયા, અડી ન શકે શું? આખો પટારો જ નથી. એ ભલે લઈ ગયા, પણ થયું એવું, કોઈના પટારો લઈ ગયા, ગામને બહાર તળાવની ઓલે પાળે જઈને માળાએ ગમે તેમ રીતે કબાટો એટલે પટારો તોડવા કોશિશ કરી, પણ પટારો તૂટ્યો જ નહીં. પછી પટારો મૂકીને વી ગયા. તે સવારે એ બાજુ ખર્ચું ગયો છે, ખર્ચું એટલે જાજરું.
એ ત્યાંથી આવ્યો ને પટારો પડેલો, એટલે આવી દોડીને એને કીધું આવું છે, તો કે તો સુરા બાપુ, એટલે બાપુને ખબર આવી પડ્યો છે ત્યાં. હા, ત્યાં જઈને જોઈને તો અકબંધ પટારો. સુરા બાપુ કે હાલો 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 બધા ઉપાડો, ઘરે લઈ જાય પાછો. અને પટારો ઘરે લઈ આવ્યો, પણ સંકલ્પ કરેલો એ કે જો લઈ ગયા પણ જો થોડું ઘણું બચ્યું હોય, માનો કે એવું મનમાં એમ થયું કે જો બચે કઈ લઈ તો કઈ શકે નહીં, પણ હવે જે બચ્યું છે ને એમાંથી અડધું આપણે પછી મહારાજને માટે વાપરી નાખવાનું. પટારો આખો પાછો આવ્યો, હાથેથી તાળું ખોલીને ચાવી કરીને કર્યું તો એ બધું અકબંધ હતું. એના ઘરના હતા શાંતુબાઈને વાત કરી, જો મેં આવો સંકલ્પ કર્યો હતો કે આપણું કોઈ લઈ તો જાય નહીં, જો આવ્યું પણ હવે અડધું આમાંથી મહારાજ માટે વાપરી નાખવાનું છે. ઘણી વાર બૈરાઓ છે ને એ પુરુષ કરતા બહુ આગળ હોય, એટલે શાંતુબાઈ ક્યાં બધા ચોર લઈ ગયા હોત તો આમાં તમારા માટે અડધું રાખીને લઈ જાત, એ તો બધું લઈ જાય, તો બધું વાપરી નાખો ને સંકલ્પ કરો. પુરુષ મોડો પડે છે ને ત્યારે બૈરાઓ પાનો ચડાવે છે ભાઈ. પેલા જયારે બધા યુદ્ધમાં જતા ને એમ લાગે કાં તો હવે મૈરાક આવ્યાના પાછા છે, ત્યારે એ બૈરાઓ છે ને કેસરિયા કરાવે ને ત્યારે એને ચાંદલો કરે, ચાંદલો કંકાવટીમાં અંગૂઠો બોળી નહીં, એ તલવાર પુરુષ પાસેથી લઈ પોતાના અંગૂઠામાં આમ તલવાર મારે ને લોહીનું તિલક કરે. શું ક્ષત્રિયાનો એ જ છે ને, એ કુંતામાં હાવ ભગત લાગે, પણ જયારે બહુ એવું થઈ ગયું ને ત્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણ સાથે મેસેજ અર્જુનને દેવડાવ્યો, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ક્ષત્રિયાણીઓ જેને માટે જન્મ દે છે ને અર્જુનને કહી દો, એ અવસર આવી ગયો છે. પછી અર્જુન બેઠો થઈ ગયો છે. એટલે એ જયારે પત્ની આમ તિલક કરે ત્યારે જે પેલા જમાનામાં એ તિલક લોહીથી કરીને પછી વયા જાય, પણ એમાંય યુદ્ધ તો ગમે ત્યારે આવે ને, કઈ એવું થોડું છે 50 વર્ષ પછી જ સંગ્રામમાં જવાનું થાય. હજે પરણીને જે ઘરે પહોંચ્યા હોય ત્યાં થાય, માંડવામાં થાય, કથાઓ તો છે જ ને એવી. તો જે હાવ નવા તાજા પરણે લાવે ને એમાં યુદ્ધના મામલા આવી જાય, પછી જયારે જવાનું થાય ત્યારે કદાચ કોઈક મરદ આમ છે જ બે ડગલા આમ પાછો પડી જાય એવું બાઈને દેખાય, આંખના ઈશારામાં દેખાય કે મારામાં થોડો જીવ છે, અને હોય જ કદાચ એવું થાય એમ, ત્યારે એને કે મરદ ઉભો રહેજે. બૈરાઓ જો કથાઓ વાંચો, આ પેલી સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણી, એ કે મરતા મરતા એમણે કીધું કે હું તો એક ચણા જેટલું આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું આટલા વર્ષોમાં ઉકેલી શક્યો છું, પણ કોઈ જો પાછો ખેપિયો નીકળે તો ખોલજો, ગામડે ગામડે કથાઓ પડી છે. પણ એ કેમ ઝવેરચંદ મેઘાણી રહ્યો, એ બધા રખડ્યા ગામડાઓ, એમાંથી આ બધી કથાઓ ધરબાઈ નીકળે ને. ઝવેરચંદ મેઘાણી કોઈ કંઈક ફલાણી જગ્યાએ છે ને, એ એક ભાઈ છે એની પાસે છે ને અમુક કથા વાર્તાઓ બહુ સરસ છે, લોક સાહિત્ય સરસ છે, ત્યાં તમે તો હાલો જાય, તો કે આમ જવા જેવું નથી, એ બેફાટ ગાયો અપમાન બહુ કરે છે. એમાં શું વાંધો, અપમાન કેવું કરે છે એ જોઈશું, અપમાન કેવું કરે છે તો એ જોઈશું, એ એક કથા છે ને. પણ હાલો જાય નહીં તો ખબર કેમ પડે, ગાળ્યું ખાય ને અપમાન સહી ને પણ કથાઓ ભેળી કરી. તો એ ઓલો મરદ જો આમ છે દગી જાય ને ત્યારે તરત બૈરા તિલક કરવાને કરી દે, અને પછી એ તલવાર લઈ પોતાનું જ માથું વિધિના સેકન્ડ કાપી ચોટલાની ગાંઠ વાળી મરદના ગળામાં પહેરાવી દે. લ્યો હવે છે કાંઈ, હવે જે હતા એ તો વયા ગયા, પછી ઓલો જીવ સટોસટ લડે, પછી કાંઈ પાછો પડે. એ એમને માથું રાખે, આને જોતો જાય ને લડતો જાય, જોતો જાય ને લડતો જાય, એમ યુદ્ધ જીતાય, એમ દેશ રે, એમ હજી ભારત ટક્યો. હવે કેટલાય રંગોળાઈ ગયા છે તે. હવે ત્યારે તો વળાવે ત્યાંથી જ કે ફાવે તો રહેજે, ને તો વળતી ગાડી પાછી આવજે. એટલે બાપુ કે બધું વાપરી નખાય, આમાં રેખાય નહીં. પછી એમણે શાકોત્સવ કર્યો, એ જે શરૂઆત થઈ એ પછી એ બધું એમાં દ્રવ્ય વપરાણું. પણ સુરા બાપુનું કહેવાનું એ કે આપણું અડે નહીં કોઈ, કેમ આપણું ચોખ્ખું છે દ્રવ્ય, એટલે અડે નહીં. આપણે મેં એકવાર 1.5 મહિના પહેલા અહીંયા ચાલુ સભાની અંદર 2 કલાક સુધી આપણે તેજા બાપા અમરેલીને રંગપુરની વાત કરી હતી, બહુ સરસ, આખો પરિવારની. એમનો જ આજે એક પ્રસંગ છે, એ વલ્લભ બાપા છે હજી, પ્રવીણભાઈ વોરાના બાપુજી. તો એ વલ્લભ બાપા અમરેલીથી બેંકમાંથી પૈસા ઉપાડી અને સાયકલ ઉપર જાય. એ વખતે 1,00,000-1.5 લાખ રૂપિયા, વર્ષો પહેલાની વાત.
આવક ખેતીની હોય, બેંકમાંથી ઉપાડીને કપડાની થેલી બગલમાં ભરાવેલી અને સાયકલ ઉપર જાય. હવે કોક એવા ખપાટિયા જેવા માણસને ખબર પડી ગઈ કરાફાટને, લાખ 1.5 એટલે 50 લાખ ગણાય. 50 લાખ કોણ મૂકે? એટલે ઓલો માણસ પાછળ પડી ગયો. પણ કે જરાક આમ બરાબરનો મોકો થાય એવી જગ્યાએ જઈને પછી બાપાને ઠેકાણે પાડી અને હાથમાં ધાર્યું ને એવું બધું લઈ અને એ માણસ ઘોડે ચડીને નીકળ્યો. બાપાને કાંઈ ખબર નહીં, બાપા ભગવાનનો માણસ. ધીમે ધીમે સાયકલ હાલતા જાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા રમઝમ કરતા કાન મારે ઘરે કીર્તન ગાતા જાય ને હાલ્યા જાય. તો સાયકલની ગતિ શું અને ઘોડોની ગતિ શું? હવે એ સાયકલ લઈને હાલ્યા જાય છે, આમને કાંઈ ખબર નહીં. રંગપુરને પંથે હાલ્યા જાય અમરેલીથી નીકળીને, અને એવો પ્રદેશ આવવાનું બરાબર થયું ને ઓલા લાગ્યો કે હવે આ જગ્યાએ આપણે ભેળા થઈ જાય તો ત્યાં ઉજળ પછી કોઈ આવે નહીં, અને કોઈ ન રંગપુરનું દેખાય ન અમરેલીનું દેખાય, અને કામ પતી જાય. ઈ ટાણે એને ઘોડાને જરાક બરાબર તૈયાર કરીને બધું આમ કાંઈ બધી નિશાની બિશાની ન રહે એ રીતે સજ્જ થઈને નીકળે. ભલે બાપા હાલ્યા જાય છે અને આ ઘોડું હાલ્યું જાય છે, રમાજમાં રમાજમાં રમા જાય. એ તાણે એ વખતે એમ્બેસેડર ગાડીઓ સડસડાટ કરતી એક એમ્બેસેડર ગાડી આવી. હવે ગાડી નીકળી તે વલ્લભ બાપાની પાસેથી નીકળી તો વલ્લભ બાપા તો સાયકલ હાંક્યા જાય બિચારા, ઠરડક 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 ઠરડક. ગામડાની સાયકલ એમાં અડધું પડ્યું આમ થતું હોય. તે એને વલ્લભ બાપાને જોયા. હવે કોણ જાણે ક્યાં ગામનો શું છે, ક્યાં ભેળા થયા છે, કોઈ જગ્યાએ કે શું, એને તરત બ્રેક મારી. તમે રંગપુરના વલ્લભ પટેલ? હા ભાઈ હા હું. આપણે ફલાણી જગ્યાએ ભેળા થયા હતા, હવે મને કઈ યાદ નથી. તે તમે આમ ક્યાં? હું તો અમરેલી ગયો હતો. હા હવે આ તો આપણે રંગપુર મારું ગામ ત્યાં જ. તે તમારે સાયકલ તોડાય? આવી જાઓ ગાડીમાં. અરે બાપા ગાડીમાં હું આવી જાઉં પણ સાયકલ ક્યાં નાખું? અરે કે સાયકલ આપણે ઉપર ચડાવી દો ને, આપણે સાયકલ ઉપર ચડાવી દો. પણ તમે ભૈયા ના રે હવે ક્યાં રંગપુર આઘું છે, હું વયો આવીશ, મારે કઈ ગાડીમાં બેહવાનો શોખ નથી. તો મારા ગળાના હમશે જો તમે ન આવો તો મારા ખાતર પણ તમે ગાડીમાં બેહો, બે ઘડિયા હવાણ થાય. ગામડાના માણસો કે હવાણ થાય. તે પરાયણે વલ્લભ બાપાને સાયકલ બે જણાએ મથી એલી એમ્બેસેડર ઉપર નાખી, વલ્લભ બાપાને અંદર લીધા અને ઓલો ઘોડાવાળો જોતો રહ્યો. સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન રક્ષા કરે છે, ક્યાં કેમ આવે છે એ ખબર ન પડે. બહુ સંભવ વિધિ ભેદનમ. ભાઈ આ તો કેટલીક વાતો છે. વિતે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ. બહુ સન્માન મળે તો અપમાન થાય, પણ ભગવાને એવું શીખ્યું આપણને કે સન્માનની ભૂખ રાખવી નહીં. પાછળ રહેવામાં મજા, અને સત્સંગમાં તો જરાય માન રાખવું નહીં. અને જે સત્સંગમાં માન મૂકી દે ને એ જેવો ફાવે ને એવો કોઈ ફાવે નહીં. સમજી રાખજો, એક ને બે જેવી વાત. બાકી તમે માળા કરો, કોઈનું પાણી અડેલું પીવો નહીં, બહારનું ખાઓ નહીં, બહુ શુદ્ધ રહ્યો, એક પગે ઉભા રહીને તમે એકાદશીઓ કરો, જે કરવું એ કરો, પણ સત્સંગમાં માન રાખીને જીવે તો એનું બધું કરેલું છે એમાં મહારાજ કે ને પાણી થાય છે પણ પાક કોષનું થાય છે. પાણો રણકે છે ને, પણ એ આપણને સમજાવવું જોઈએ. લ્યો આપણું આટલું નાનું મંડળ હોય ને એમાંય માન મૂકીને જે વર્તે ને એને જેટલો ફાયદો થાય ને એટલો અટંટ થઈને રહે ને એટલે ન થાય. તમારે સહજાનંદ સ્વામીની કૃપા જોઈતી હોય તો સત્સંગની અંદર માન મૂકીને જે રહેશે એ જ ફાવશે. બહાર તમારે વટનો કટકો થઈને પરો, અહીંયા તો કા તમારી ગૌ તો કામ થઈ જાય. લ્યો ન કર્યા સાધનો એ બધા સાધનો પૂરા થઈ જાય. પણ કે હું શેનો નમું, તો ભગવાન સ્વામિનારાયણ કે હું શેનો નમું. એટલે આ એક શીખવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ શીખવાડ્યું, ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું, બધું એ શીખવાડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ રાજસુ યજ્ઞમાં પતરાવાળા ઉપાડ્યા, જો એ શીખવાડ્યું જ છે ને. પણ છતાંય ક્યાંય અપમાન સન્માન મળે ન મળે એ વાત અલગ છે, પણ અપમાન ન જીરવાય. અપમાન છે ને બહુ સરસ, એ તકલીફ આપે. ભાવનગરની કચેરી ભરાણી છે,
અનેક કવિઓ બેઠા છે, સાંભળજો હા. બિરદાવલીઓ ગવાય છે, પણ ત્યાં કોની ગવાય? મહારાજા ભાવનગરની ધણીની જ બિરદાવલીઓ પર બિરદાવલીઓ ગવાય. અને પછી કોણ કેવી બિરદાવલીઓ ગાય છે એને એ પ્રમાણે બધું દાન ભેટ બધું અપાય. બોટાદના શિવદાન ગઢવી પણ બેઠેલા, કપાળમાં 5 આંગળનો લાંબો તિલક ચાંદલો, માથે સાફો, ચારણી વેશ, કવિરાજ અને ચારણને સત્સંગ અડે નહીં, ને અડે તો પછી ઉતરે નહીં એવો. હવે એને જ્યાં બિરદાવલીઓ ગાવાનો વારો આવ્યો એને ભાવનગર નરેશની બિરદાવલી ન ગાય, એને ન્યા સહજાનંદ સ્વામી ઉપાડ્યા. હવે આ રાજા હોય એને સેજે પોતાનું ગવડાવવાનું હોય ને દેવાનું હોય ને, એમાં પાછું થોડું એને વાંકું તો હોય જ પાછું. અહીંયા ગઢડાય રે જીવા બાપુને લીધે થોડું, અને એમાં જ શિવદાન ગઢવી બોટાદના એને ત્યાં ઉપાડ્યું. નમો સચરાચરમાં સકલ વિહારી અજ અવિકારી અવતારી નર નાટ્ય ધરું ધરણી પર આવી ઉગારવાને નર નારી. જયકાર કરો જયકાર કરો જયકાર કરો હરિદલ મારી નિજ જનના દોષ સંહારી. એ રાય રંક પણ જાય તરી, અરે રાય રંક પણ જાય તરી મુખ સ્વામી નારાયણ ઉચ્ચારી, મુખ સ્વામી નારાયણ ઉચ્ચારી. એક પછી એક બિરદાવલીઓ ગાવા માંડ્યા. અને પછી ભાવનગર નરાજ પાસે આમ 2 ડગલા હાલ્યા એટલે ભાવનગર નરેશે કીધું, તે તો સ્વામિનારાયણ નું ગાયું છે ને મારી પાસે હું માગવા આવ્યો છે? મારી પાસે શું છે? તું તો એમ કે છો તો બધું ઈ જ છે. તો કે મહારાજ બધું ઈ જ છે ને, એમાં બીજું શું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો એનું ગાયું તો ત્યાં જાને, મારી પાસે શું માગે છે? ઈ તને બધું ભરપાઈ કરે છે. આ તો એનું રાજ પ્રજા કહેવાય ને. તો કે એ જ છે ને. ભાવનગર મહારાજાને મોઢે મોઢ કહી દઉં, પણ આ ચારણ વિફરે એટલે કીએ તો કે મહારાજ બધું એ જ છે ને. અય જય જગન્નાથ રાતા, જય જગન્નાથ રાતા, જન સુખ દાતા, ભાગ્ય વિધાતા, અન્નદાતા. કોણ? સહજાનંદ સ્વામી. અને ભાવનગર ધણીને કેવું છે ને અન્નદાતા તમે, કારણ કે એનો રોટલો બાજરો એનો ખાવાનો. જય જગન્નાથ રાતા, જન સુખ દાતા, ભાગ્ય વિધાતા, અન્નદાતા. તવ મહિમા ગાતા, શારદ માતા, શેષ મુંજાતા પરખાતા. સમજાય છે? તવ મહિમા ગાતા, શારદ માતા, શેષ મુંજાતા પરખાતા. કોઈ રાય ફૂલાતા, ખત્તા ખાતા, આંખ મીચાતા, જલ જાતા. કોઈ રાય ફૂલાતા, સામે આંગળી કરીને કે કોઈ રાય ફૂલાતા, ખત્તા ખાતા, આંખ મીચાતા, જલ જાતા. જય અક્ષરવર દાતા, 100 માથા અર્પું તમને હરખાતા. પ્રભુ 100 માથા અર્પું હરખાતા. ભાવનગરના ધણી કે એને તું ચોખ્ખે ચોખ્ખા અન્નદાતા કહેતો હોય તો હાલ અહીંથી નીકળ, તને અકરામ દેશે, શિરપાવ તને ઈ દેશે, નીકળ અહીંથી. આ હાલ્યો વયા ગયા. મનમાં થઈ ગયું મારું હાળું આ મને કાઢી મૂકે. ચારણ છે ને એની વિચાર શૈલી જુદી હોય, અને મને ઓતાર આવે ત્યારે મારી વિચાર શૈલી પણ જુદી હોય. મારું મને કાઢી મૂકે એનો વાંધો નહીં, પણ આ તો સહજાનંદ સ્વામી નું અપમાન કહેવાય કે એને આમ જૂતા મારે. એ મારાથી શેર સહન થાય? હવે નથે ઘરે જાવું. ચારણ છે ને, હવે ઘરે નથે જાવું. બોટાદ છોર્યું, બોટાદ સહજાનંદ સ્વામી હોય ત્યાં જાઉં. એને કહેવાની જરૂર નહીં પડે અંતર્યામી ગટગટનો કે હું શે દુભાણો છું, શે દુખાણો છું. એને ખબર પડે, એને થોડુંક ગાવું પડશે. અંતર્યામી ગટગટનો જય અક્ષર વરદાતા, 100 માથા અર્પું તમને. તો શું તે નહીં સાંભળતો હોય? ક્યાં હશે, ક્યાં હશે? તારડા જેવું ઘોડું લઈ આજુબાજુ ગામડે પૂછે, ત્યાં કોઈ કીધું બાપુ સારંગપુર જ છે. એમ? મારી એડી
પહોંચ્યા સારંગપુર. બપોરનું ટાણું હશે. મહારાજ જમીન બેઠા હતા. સારંગપુરના જીવા ખાચરને કે દરબાર આપણો રોજો ઘોડો લાવો. મહારાજ અત્યારે ક્યાં જવું? લાવો ને. હજી શિવદાન આવ્યા નથી હો. શિવદાને તો રસ્તો જ પકડ્યો છે. આપણો રોજો ઘોડો લાવો. લ્યો મહારાજ. બીજું સોનેરી પાસ એના સાજ નાખો, પ્રહલાદ નાખો, ચારેય પગે એને સોના ચાંદીના ઘૂઘરમાળ બાંધો, એને મોર નાખો, એને કલંગી પહેરાવો, એને માથે ઝૂલ નાખો, એ નકશી ઘોડાને શણગારો, સોના ચાંદીના ઘરેણાથી શણગારો. મહારાજ અત્યારે એવું ક્યાં વળી આ વર વિવાહ જેવું છે કઈ? ક્યાં જાઓ? નહીં લાવો. એના બધા સાજ નાખે, ઘોડો એવો જાણે લગ્નના માંડવામાં લઈ જાવ હોય એવી રીતે સોના ચાંદીથી મળી. પછી મહારાજ કે અમારો સાજ લાવો, સુરવાળ લાવો, કડા લાવો, તોડા લાવો, ગળાના હાર લાવો, હાથના લાવો, કડા લાવો, વીટીઓ લાવો, પોંચીઓ લાવો, બાજુબંધ લાવો, માથે પાગ લાવો, એમાં સોનાની કલંગી લાવો. અરે મારા શું ધાર્યું? અરે 10 આંગળીએ વીટીઓ લાવો, વેડ લાવો, રેખ નો રહેવી જોઈએ. નખથી શીખા શીર પાવ, શીરથી લઈને પાવ, પાવથી લઈને શીર સુધી જયારે બધું એને આપવામાં આવે ત્યારે એને શીર પાવ આપ્યો કહેવાય. એ બધી વસ્તુઓ મહારાજે લઈ મોટો તસતસો તાળ ભરાવી અને આમ ઘોડાને બાંધીને તૈયાર રાખ્યો. ત્યાં શિવદાન ગઢવી આએ પ્રવેશ કર્યો. મહારાજ કે આવો શિવદાન આવો, સહજાનંદી દરબારમાં આપનું સ્વાગત છે, આવો. દોડીને બથમાં ભરીને બેઠી લીધા. લ્યો આ પોશાક પહેરો. અરે મહારાજ ભણ્યા તો તમણો, અરે આ હવે તારો. તને ભાવનગર નરેશે નો દીધો ને, હવે હું દઉં છું. નખશીક શિવદાન ગઢવીને મહારાજે શણગાર્યો, ઘોડાને નકશી શણગાર્યો. શિવદાનને કીધું કે માથે બેસી જા અને જા. એક વાર ભાવનગર નરેશની કચેરી હોહરવો ઘોડો નાખજે ને કેજો બાપુ આમાં વાલ જેટલું ઓછું તો નથી ને, એટલું કઈ નીકળી જાય છે, જા. એ ઘોડે બેસી ને પછી કઈ રે પાંખું આવી, રોજો તો કેવો પલકારામાં નીકળી જાય. ભાવનગર સીધું આવ્યું, કચેરીના ડગ ઉપર દઈને ઘોડાનો ડગ દઈને શિવદાન બારોટે કીધું મહારાજ ભાવનગર નરેશ, અરે આ સહજાનંદ સ્વામીએ શિરપાવ આપ્યો છે, ક્યાંય ઓછું નથી, નખ જેટલું એટલું જોઈ લેજો. ભાવનગર નરેશનું મોઢું થઈ ગયું વાળંદની વાટકી જેવડું, કારણ કે હજી સુધી એને આટલું કોઈને દીધું નહોતું. અને ત્યારે એને એટલું કેવું પડ્યું કે ભાઈ એ તો ભગવાન કહેવાય, જે આપે એટલું ઓછું હોય. મારા એને જય સ્વામિનારાયણ. જય અક્ષર વરદાતા, સો માથા અર્પું તમને હરખાતા, પ્રભુ સો માથા અર્પું તમને હરખાતા. જય જગન્નાથ રાતા, જન સુખદાતા, ભાગ્ય વિધાતા, અનંદાતા. તવ મહિમા ગાતા, શારદ માતા, શેષ મુંજાતા પર ખાતા. કેવી વાતો છે. માને દૈન્ય ભયમ, દિનતા ભગવાન આવવા દેતો નથી એના. ભલે રીપુ ભયમ, ગમે તે પ્રકારનું બળ હશે તો દુશ્મનો ઉભા જ છે ને, નથી? ભાવનગરના રૂપાભાઈ, હવે એને ભાવનગરને પાછું નરેશને વાતા વાંધો પડે. સૈનિકની નોકરીમાં રાખે, વળી નીકળે, વળી કાઢે, વળી કાઢે, આવું બધું બહુ કથા લઈ તો બહુ મોટું થાય, એટલે અત્યારે લેવાય નહીં. પણ હું રાજમાં એવું હોય ને કે જો આવા હોય એના પાછા પેલા પોતાના લાભ ખાટવા વાળા એનો પ્રસંગનો લાભ બહુ લેતા હોય, કાન ભંભેરીની કરીને, એટલે રૂપાભાઈ વારે વારે આવું નડવાનું થાય, નીકળી જાય. હવે એમાં એક જ વાત કહું, ભલે રીપુભાઈ એમ કે ભાવનગરના એક ખેડૂતના બધા શેરડીના મોટા હો વીઘાના વાડ રહેતા ને, વાડ શેરડીના ખેતર, એમાં હાવજ ગરી ગયેલો. તેમ બાળો શું કરે, ગમે ત્યારે માણસને મારી નાખે, માણસ ખાવ થઈ ગયેલો, માણસને મારી નાખે, ઢોરને મારી નાખે, ખાઈ પીને પાછો 100 વીઘાના વાડમાં ક્યાં ગરી જાય, જડે નહીં, નીકળે નહીં. પ્રજા ત્રાહીમાં ત્રાહી થઈ ગઈ. અત્યારે તો વળી ગમે ત્યાં છે બધા સાધનો, ત્યારે વાડે ઓછા થઈ ગયા. 5 વીઘાના વાડમાં ગમે એમ કરી પોલીસ ફેંદી લે, પણ 100 વીઘાનો વાડ, અને 100 વીઘાનો વાડ ભાવનગર નરેશે કેટલી વાર 50 પોલીસની ટુકડીઓ ભરી બંદૂકે બરાબર છે ભાલાન જંજાળો લઈ લઈને મોકલેલા, પણ જ્યાં હાવજ ને ભેળો થાય તો હાવજ કોને એવી ડણક મારે ને તો એ ઉલ્લાન લઈને પતાવીને ઠેકીને પાછો ગાયબ થઈ જાય, પોલીસોને મારી નાખે અને હાવજ હાથમાં ન આવે. થાકી ગયા પછી તો અમે પોલીસ ભાવનગર નરેશને કે મારે મરવા જ મોકલવા છે.
આ હાથ આવતો નથી ને કળો. એમાં એક કદખળિયાએ કહી દીધું ભાવનગરના મહારાજાને કે મહારાજ તમારે જો આ ઠેકાણ કરવું હોય ને તો એક જ વસ્તુ છે, રૂપાભાઈ ને તમે કયો એ પતાવે. લે હવે રૂપાભાઈ ને મહારાજ ને આમ અને અહીંયા બોલાવો રૂપાભાઈ ને પ્રજા છે એટલે આવવું પડે. રૂપાભાઈ કીધું શું મહારાજ મારું શું કામ છે? તો કે આ વાડમાં એક હાવજ ગરી ગયો છે અને તમારા સિવાય કોઈ કામ નહીં કરે, તમારી ભુજામાં બળ છે, ચાલાકી છે, તલવાર ફેરવી જાણો આવું કોઈ ન. અરે મહારાજ તમારી પાસે સૈનિકો છે, હું તો છું. અરે ભાઈ તારાથી જ થાય ન, તારે પછી મોણ ખાવું હોય તો તારી વાત છે. બાપુ મોણ ની વાત નથી તો પછી મારું વેણ રાખ. ભલે રીપુભાઈ એમ ભલે બાપુ શું કરશું. મનમાં વિચાર થઈ ગયો કે અરે આપણે જીવ હિંસા કરવાનું હોય, હાવજ આપણું હું બગાડી ગયો છે, આપણે મારી નાખો. કઈ એને બીજું જ કઈ બળદની જેમ નાથીને તો બાંધી જ નથી દેવાનો, ખીલે ભોડું જ વાટી નાખવાનું છે. મહારાજ હું પછી વિચારીને બધી ગોઠવણ કરીને આવું છું. સારું રાત પડી ગઈ પણ ઊંઘ આવે નહીં. ત્યાં અડધી રાત ભાંગી છે. સ્વામિનારાયણ કરે ત્યાં ભાવનગરમાં એને ઘરે અજવાળા ઓસરીમાં પથરાણા આમ જોયે તે મહારાજ માણકી ઘોડી ઉપર. મહારાજ કેમ ઊંઘ નથી આવતી? મહારાજ આવી રીતનું છે કે ક્ષત્રિય છો તો પ્રજાનો ત્રાસ દૂર કરવો જોઈએ, માણસ ખાવ થઈ ગયો છે તો ઠેકાણે કરી નાખો. એ મહારાજ એ ઠેકાણે કરવો પડે. માણસ મારી નાખે હાલે કાંઈ, બકરું ઘેટું મારી નાખે હાલી જાય છે, એનો ખાજ હોય ખાઈ બરાબર છે, પણ આને પ્રજાને તમને રાજા કે છે હાલો અમે કહી છે ચાલો. પણ મહારાજ હાવજ સામે થવું એને કેટલાય માણસ પોલીસ સૈનિકોને બધાને ઊંધા નાખી દીધા. એટલે મને મરી જાવ એનો વાંધો નથી, પણ કામે થાય નહીં હું વિયો જાઉં. એટલે મહારાજ કે કામ થાય ને તમે જો એક વાત કરજો, તમે ભાવનગર નરેશની તલવાર લઈ જજો, તમારી લઈ જતા ને. એ એટલા માટે કે આમ હું મારી તમે નાખો ને બીજા જઈને પહોંચી જાય છે ને એ કે છે કે અમે માર્યો. આ બધા ખોટા બહુ દુનિયામાં છે. એટલે તમે ભાવનગર નારાજની તલવાર લઈ જજો અને તમે છે ને યુક્તિ કરજો. હું કહું ને એ રીતે તમે છે ને ગોદડું લઈ જજો. એ ગોદડાને છે ને તમે અહીંયા વીટી દેજો હાથે મજબૂતી રીતે, અને એક હાથે તલવાર રાખજો. અને ઓલા બધા હાંકલો કરે એટલે હવે તમારી સામે આવશે. હવે જેવો તમારે સામે આવે એવો તરત મોઢામાં તમારો હાથ ગોદડા વાળો નાખી દેજો. ગમે એટલા બચકા ભરે તમારા હાથને કઈ નહીં થાય. બીજા હાથે તલવારથી બોડું ઉડાડી દેજો. ભલે મહારાજ ભલે. આટલું કરીને અદ્રશ્ય થઈ ગયા. લ્યો હવે અર્જુન ભાવગણ મહારાજને કે મહારાજ તમારી તલવાર આપો ને 50 જણા સૈનિક આપો હોંકલા કરવા માટે. હાંકલા કરે અમારે હાવજ બાજુ આવે પછી હાવજ છે હું છું બે બથો બથાવ્યું છું. ભાવનગર મારે કે હું વાત કરે હું વાત બથો ભાઈ ખાલી હાવજ મારી હામો કરી દી એટલા માટે 50 માણસો જોઈએ. લાવો તમારી તલવાર. માળા તો ભલે જબરું. અરે જબરું હું વેંઢી નાખું કે પણ એને કરવાનું જ કરે. સહજાનંદ સામે કરવાનું છે. ભલે રીપુભાઈ અને ભાઈ પછી ગયા બધા લગભગ 50 જણા. પણ એ હાંકલો કરે ને તોય બીવે જોવે. અહીંયા નથી આવતું. આમાં આમ થાય હો. હાંકલા એ કરે ને ઘોડા હોત ધ્રુજે. ઘણા જોતા જાય કે આપણી પાઇપલાઈનો ચાલુ તો નથી થઈને આવજ ભાઈ. અને એ હાંકલા કર્યા ને એમાં હાવજ આમથી આવ્યો. અને ભાઈ રૂપાભાઈ પછી જઈને ગોદડા વાળા હાથ મોઢામાં નાખીને ઘાસ થાય ડાબે હાથે ગોદડું નાખીને જમણા હાથે તલવાર મારી. ડાલા માથો 9 હાથ લાંબો એવો હાવજ ડફ દઈને ફાડા કરી નાખ્યા. ભલે રીપુ ભયમ તો દુશ્મનોથી પણ ભગવાન રક્ષા કરે છે. આ 2001 જુનાગઢમાં શ્રીજી મહારાજ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ કર્યો 21 દિવસનો. રોજ 100 મણ તો ખીચડી જમવા રંધાતી. 100 મણ ખીચડી બોલો. એમાં એકટાણા વાળા જુદા ને તો બપોરે કેટલું હોય છે. અને બપોરે લાડવા ખાતા હોય ઘણા ખાય નહીં હાજે તોય 100 મણ ખીચડી. એવો 21 દિવસનો. 5 દિવસનો નહીં, 3 દિનો નહીં. આ તો હંકોચાતા હવે હાથ ને 3 ને એવું થઈ ગયું. 21 દિવસ. એ વખતે ચોખાની તૂટ પડી ને પછી સ્વામીને ચિંતા હતી ને પછી ત્યાં ખીજડાપંથીના કેશવજી મહારાજે દર્શન દીધા કે જુનાગઢના મહંત ધર્મજીવન દાસજીને કહી આવો ચિંતા ન કરે ચોખા આવી જશે અને ઉપાધિ ન કરે. બીજી વાત એ કીધી કે રસોડું જે છે ને એમાં સ્વામી મહારાજે જે શબ્દ વાપર્યો એ જ ઇટ ઇઝ શબ્દ એ ધર્મજીવન દાસજીને કહેજો. 2 ધ્રોગા જેવા, ધ્રોગા એ કાઠિયાવાડી શબ્દ છે. મજબૂત થાંભલા જેવા હોય ને ધ્રોગા જેવા. 2 ધ્રોગા જેવા માણસો રસોડામાં મૂકી દે. કારણ કે અમુક લોકો ખોટું દેખાડવા માથે મથે છે તો એને ધ્રોગા જેવા 2 માણસો મૂકી દે. એટલી ભલામણ કરજો એટલે આપણે આબરૂ સચવાઈ જાય. ભલે રીપુ ભયમ તો એ પણ ભગવાન આપણું રક્ષણ કરે છે. રૂપે જરા યાદ ભયમ ઘડપણનો ભય છે રૂપમાં. પણ સહજાનંદ છે શીખવાડ્યું જેવું. આપણે દેહ નથી, આપણે આત્મા. એટલે પછી રૂપ હોય કે ન હોય શું ફેર પડે?
શાસ્ત્રેવાદી ભયમ. વડોદરામાં શાસ્ત્રાર્થ માટે જવાનું હતું. મુક્તાનંદ સ્વામી કીધું તમે જાઓ. અરે મહારાજ, હું મારા કરતા બીજા ભણેલા ઘણા છે, નિર્વિકલ્પાનંદજીને મોકલો, નિત્યાનંદ સ્વામીને મોકલો, બીજા ઘણાને મોકલો. ના ના, અમારે તમને મોકલવા છે. વડોદરાની સભા જીતીને આવ્યા. શાસ્ત્રેવાદી ભય. મારા ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડરના મહારાજા, એને એવું ફરમાન કરેલું સ્વામિનારાયણ સત્સંગી આપણા ક્યાંય પંથકમાં આવે ને તો એને નાક કાપીને કાઢી મૂકું, એટલો વેર એને. તો શ્રીજી મહારાજ એકવાર બોલી ગયેલા કે આપણા અરે ભગત એ બાજુ નીકળે તો મારે નાકન કાપવાનું એને ઓલું કર્યું છે, તો આપણે કોઈ નીકળતા નથી. આ તો બહુ ત્રાસ કહેવાય. તો આને સત્સંગ કરાવે કોણ? એને ત્યાં મહારાજ કે ગુરુચરણ રતાનંદ સ્વામી હોય ને તો એ સત્સંગ કરાવે. એ વખતે ત્યાં હાજર નહીં, પણ પછી સંતો ફરતા ફરતા કે ગુરુચરણ રતાનંદ સ્વામી ભેળા થઈ ગયા. એના હારે જોડમાં સાધુ ગોવિંદાનંદ સ્વામી. તો કે એમણે કીધું, સાંભળ્યું કે મહારાજ આવું કીધું હતું કે ઈડરના મહારાજાને ગુરુચરણ રતાનંદ સ્વામી સત્સંગ કરાવે. એમ હાલો ઉપડી એ વાત 100 હાથ પૂરા ઊંચા પંજાબી શરીર, હારે ગોવિંદાનંદ સ્વામી મોટા, બેની જોડ ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સામે બોલે તો અડધો અડધો ગાવ સુધી પડકારા બોલાય એવું. હાલા જાય બેન. અને એને ઈડરના મહારાજાની પાસે સત્સંગ કરાવવા જાવ, બોલો એમ. તે કોઈને પૂછવું નહીં, સિપાહીને દરવાણીને કોઈને કઈ નહીં, સીધા હાલ્યા વાળા. દરવાણી ક્યારે મહારાજ કહા જાતા હોય? એ તો રાજમહેલ है, राजमहल है, मैं तो मेरा चेला है, मैं उनका गुरु हूँ. हट કાંઈ પૂછ્યા કે ધક્કો મારી નીકળીને અંદર રાજ વાળે બપોરનું ટાણું તો પોઢ્યા હતા. મહારાજા તો પલંગ ઉપર લાંબા થઈને હાથ આમ રાખીને સુઈ ગયા હોય. ત્યાં સીધા એમાં ગયા, એના રૂમમાં, શયનખંડમાં, બપોરને ટાઈમ. ત્યાં જઈને સીધા તુમડા પાણી લઈ લો, જમણો લટકતો તો એમાં રેડી કે કાળમાં પાપ કર્મ એમ દોધ ભાત અમે શ્રી કૃષ્ણ દેવ પ્રપન્ન આજથી હું તારો ગુરુ, તું મારો ચેલો. અરે મારે તમે કોણ છો? તારો ગુરુ. તું મારો ચેલો, મેં તને જો કંઠી પહેરાવી દીધી. અરે મારા, તમે મારા ગુરુ થઈ ગયા તો અજાણ્યા. તમે મારા ગુરુ કે બેસો 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 બેસો, ઉતારા પાણી કે જમવાનું બધું 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 આપણે કરશું. બોલો, રાખ્યા, જમાડ્યા. હવે કથા વાર્તા સાંભળવા બે ચાલે, સરસ મજાની રામાયણની બધી વાતો માંડ્યા કરે. પછી કે ગુરુ મહારાજ બીજી કે આજ્ઞા. આજ્ઞા શું? હું સ્વામિનારાયણ. અરે હા, એ તારો ગુરુ ને તું મારો હવે ચેલો. અરે મહારાજ, તમે તો મને ખરો વશમાં લીધો. મેં તો ફરમાન કર્યું છે, ખેંચી લે પાછું. હવે ગુરુ વચન માને નહીં તો સટલા કાઢી નાખું. અને બોલો, સત્સંગી થઈ ગયા. આવો સત્સંગ કરાવ્યો હોય ઇતિહાસમાં પેલો છે. કથા ક્યાંય આવી છે? અને મહારાજ ચહકી ન હોય કે ઈડના મહારાજ. પછી હવે આ સત્સંગી થઈ ગયા એટલે અમુક જેને વળ ચડી ગયા હોય ને એ લોકો મહારાજ પાસે આવે. મહારાજ, તમે આ તૂતમાં ક્યાં ભેળ્યા? નહીં તો આવો પંથ છે, નહીં તો આવું ખોટું છે, ના તો પાખંડ છે. શાસ્ત્ર કરો તો ખબર પડે. અમારી યારે બેહાડો સામે તો અમે આગળ શાસ્ત્રમાંથી પ્રશ્ન પૂછીએ તો પછી જવાબ આપે તો હાચા. મારા ઈડના મહારાજ કે બહુ વાહે લાગ્યા છે, બાકી મારા ગુરુ મારા ગુરુ. પણ હવે મારા ગુરુનું કેવડાવું ભાઈ, શાસ્ત્રાર્થ માટે આવો. હવે ગુરુચરણ રતાનંદ સ્વામી અંગૂઠા છાપ. હાવ હાવ કાંઈ આવડે નહીં. અને આ ઈ ગુરુ રતનચરણ રતાનંદ સ્વામી સિવાય કોઈને ઓળખે નહીં. ઈડના મહારાજા એમણે જઈને માણસને મોકલો, પેદા એને કીધું કે પંથકમાં ક્યાંય હોય તો જઈને એમને કયો તો કે મળી ગયા. આ કીધું છે શાસ્ત્રાર્થ કરવા માટે આવે. ગુરુચરણ રતાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી બે એકબીજા સામું જોવે. એટલે એ કે આ શાસ્ત્રાર્થ કેમ કરશું હે ગોવિંદાનંદ? તો ગોવિંદાનંદ સ્વામીએ સલાહ દીધી કે આપણે ગઢડા જાય ત્યાંથી 2-3 વિદ્વાનો લેતા જાય પછી ઈડર જાય. તો કે ન્યા જવાતું છે, આપણે બે જાય. અરે ગુરુ મહારાજ, ન્યા આપણે શાસ્ત્રાર્થ શું કરશું? તારે ક્યાં કરવો, મારે કરવો છે. પણ તમે શું કરશો? હજી મને કોઈ દી કઈ નથી વાત કરી. હું તમારી સેવા જ કરું છું, બાકી હું કરું છું. તારે તું જોજે ને. પણ મહારાજ, આપણે જાવું શાસ્ત્ર હોય કે હારે પુસ્તકો ગ્રંથો એના આખા બધું લઈ જવું પડે. આ હું રસ્તામાંથી પુસ્તકે લેતો જાય, પણ રસ્તામાં ક્યાં રેઢું પીડ્યું છે? એ વખતે પ્રેસ નહોતા ને, બુક સેલરની બુક થોડી આવતી હોય. ત્યાં તમને રસ્તામાં કોણ ભાગવત ગીતા હારે બધું મળી રહે બરાબર. હાલ અડધેક રસ્તે પહોંચે ને આ ગોતે રાખે ક્યાંકથી પુસ્તક મળે. હવે રસ્તામાં પુસ્તક થોડું પડ્યું હોય. એમાં ભરવાડના 2.5-3 કિલોના મોટા એવા જોડા ભરવાડે ફાટી ગયા પછી નાખી દીધા છે ને, એ જોડા ભાળી ગયા ગુરુચરણ રતાનંદ છે. એ જોડાને લઈ લીધા. હેઠે 2 લાકડાના કરગઠિયા, ઉપર અંદર જોડા, ઉપર 2 પણ કરગઠિયા, ભગવા લુગડાની ચાદર હતી એને ફાડી એને પોથી કે ખાસી વજનદાર આવી થઈ. બોલો
ગોવિંદાનંદ કે ઉપાડ્યા પોથી, ખબરદાર છે દાંત કાઢ્યા તો ન્યા. આ શાસ્ત્ર મારી સામો તું શ્રદ્ધાથી પધરાવજે, અને આ શાસ્ત્ર બોલશે એવું એકેય શાસ્ત્ર નહીં બોલે. આ ગપ નથી હોય, ઐતિહાસિક ઘટના છે. શાસ્ત્રે વાદી અને ગુરુ સામે કીધા પ્રમાણે ગોવિંદાનંદ ઓલા પગરખા ભરવાડની પોથી બનાવીને માથે ઉપાડીને હાલી. રસ્તામાં દાંત આવે. ગુરુચરણ રતાન સામે 2 લાફા ગોવિંદાનંદ ને ઠોક્યા. આયા દાંત કાઢે ત્યાં તું શું કરીશ? ખબરદાર છે દાંત કાઢ્યા તો. જો દાંત કાઢવાનું આવે ને તો પેશાબ કરવા બાનું લઈને નીકળી જાય બહાર. મને એકલો બેહવા દેજે, પણ તું મારી બાજી બગાડતો નહીં. ના ગુરુ મહારાજ, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને દાંત નો આવે અને મને તમારી લીલાનું દર્શન કરવાનું સુખ આવે. મને ભગવાન એટલું સામર્થ્ય આપે, બસ મારી તો એ જ પ્રાર્થના છે. બસ તો એ પ્રેક્ટિસ કરી ત્યાં સુધી. અને ભાઈ પહોંચ્યા, કેવડાવ્યું. ગુરુ મહારાજ પધારે છે અને ગોવિંદાનંદ માથે આ મોટી ખાસી પોથી આવ્યા. ઈડના મારા તો દંડવત ભર બજારમાં મીડા ખરા. મારા ગુરુ મહારાજ પધારે, મોટું શાસ્ત્ર લઈને આવ્યા છે. શાસ્ત્ર ને અડે હો, શાસ્ત્ર ને પગે લાગે. હવે આ શાસ્ત્ર બોલે એટલે વાત આવ્યા. લઈ ગયા સભા ભરાડીને, એમાં પોથી મોટી મંગાવી, બાજોટ. ગુરુ તમે ભાવથી ગોવિંદાનંદ સામે પધરાવ્યું. દાંત જરીક આવી જાય એટલે ઉધરસ ખાઈ લે અને પધરાવી ગોવિંદાનંદ સામે ખૂબ પગે લાગ્યા ભાવથી. પછી ગુરુચરણ રતાનંદ સામે માથું ટેક્યું. ભરવાડ કેવો ભાગ્યશાળી છે, એના જોડાને પગે લાગીને બેઠા. ગુરુ મહારાજે કીધું ઈડના મહારાજને, શું મહારાજ શાસ્ત્રાર્થ આ પંડિત આ તો આ બધા શાસ્ત્રાર્થ માટે ભેળા થયા છે, 200-250 જે પંડિતો છે આ પંથકના, તે તમે હવે શાસ્ત્રાર્થ કરવાનું. ગુરુચરણ જો મહારાજ, જો પંડિતો, શાસ્ત્રાર્થ કરવામાં મારી જરાય ના નથી. શાસ્ત્રને તો હું ગોળીને પી ગયો છું. પણ એક વાત યાદ રાખજો, કોન્ફિડન્સ કેવો, સેલ્ફ કોન્ફિડન્સ. એક વાત યાદ રાખજો, નબળો હબળો પ્રશ્ન પૂછાણો અને પછી જો મેં પોથી ખોલી તો આ પોથી કોઈનું મોઢું હાજુ નહીં રહેવા દે, તમે નક્કી રાખો. અને વાતે સાચી, આ પોથી ખુલે પછી મોઢું કોનું હાજુ રે ભાઈ? તે ઓલા પંડિતો ડગાઈ ગયા કે આવી ખાસી મોટી પોથી હવે એ ખોલે અને પછી જો આપણે કઈક ભાઈ બીજું થઈ જાય, એના કરતા આપણે પૂછવું જ નથી. ના ના મહારાજ, મહારાજ ઘડીકામાં બધા હે કરીને પછી કે મહારાજ તમે જે કયો એ વાતો અમે સાંભળીએ, અમારે પૂછવું જ નથી. તમારે જેવા વિદ્વાન સામે અમારું શું ચાલે? એ વાત તમારી મુદ્દાની, બાકી આ છૂટ છે ને તો પછી તમારે શું છે? ઈડરના મહારાજને કે મહારાજ પછી આના છે ને વર્ષાસન બાંધ્યા હોય, કોઈ તમે સીધું પાણી દેતા બધું બંધ કરી દેવું પડશે. ઓલા બધા લોટના ભૂખ્યા નથી કે મહારાજ પૂછવું જ નથી, કારણ કે આ પોથી છોડે ને ખાવાનું વયું જાય. અને ભાઈ હાજી વર્ષાસન કાપી નાખે, લોટ નો દે, કાંઈ ન દે, તો પછી ઓલા બ્રાહ્મણ નકામા પંડિત બધા ભાઈ ઘરે માખ્યું મારતા બેઠતા હોય, એના કદમ હાથ નિરાયતે સીધું પાણી ખાય છે. અને કદાચ આવું થયું હોય તો પોથી છોડીને જોડે જોડે મારવા માંડ્યો, મારીને ઓલે સત્સંગી કરે. રામ જાણે શું કરે એ તો, એને પાછળ અનેક યુક્તિઓ છે ભાઈ. પણ પંડિતોએ કાંઈ પૂછ્યું નહીં. ગુરુચરણ રતાનંદ સામે, સહજાનંદ સામેનો એવો સરસ સિદ્ધાંત ને એવી સરસ વાતો ને એનું જે ભગવાન પણ ચરિત્રો દેશી, એ બધા ચરિત્રો કર્યા. બધા પંડિતો કે વાહ 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 મહારાજ, તમે સરસ ગુરુ ગોત્યા છે. બસ તો જય હો જય હો જય હો સહજાનંદ સ્વામી મહારાજ ને જય હો. શાસ્ત્રે વાદી ભાઈ, ગમે એવા શાસ્ત્રાર્થ હોય તો એમાં ભગવાન પડખે ગુણે ખલ ભય. સદગુણ સાચવવા કઠણ છે, ખળનો ભય છે. ક્યારે ગુણ સ્ત્રવી જાય, ક્યારે કુસંગ લાગી જાય. ન લો પાવું જગતમાં બુરી, પ્રાર્થનામાં બોલીએ છીએ. સારો સત્સંગી હોય તો બગડી જાય ને, કુસંગનો જોગ થઈ જાય, બગડી જાય. અને ગુણવાન થાય તો દુર્જનોને પણ આપણા ઉપર કંઈક ને કંઈક એવું થઈ રાખતું હોય. આપણે બહુ સારા થાય ને એ ઘણા ન ગમતું હોય. જસદણના વાતસુર ખાચર, એને ત્યાં સુરા ખાચર મહેમાન થયા છે, કામકાજે આવ્યા છે. હવે આપણા સત્સંગીઓ બધા નિયમ ધર્મ બધા પાળતા હોય એટલે સુરા ખાચરને ત્યાં રાત રોકાડ્યા. પછી સુરા ખાચરને ઉતારો એકાંતમાં આપ્યો અને ત્યાં સુરા ખાચર એકલા સુતા છે. એમાં એક નકટી બાઈને મોકલી
કે તારે એકાંતમાં અડધી રાતે જવાનું, આમ છે તેમ છે એવું બધું. એટલે ત્યાં સુરા ખાચો તો સુતા હતા. એટલે બાય બાણું કકડાયું એટલે સુરા ખાચો કોણ? તો બાય માણસ આ શું છે? મારે ત્યાં મકાનમાં એક ગોખલો છે ને, એમાં એક મારા છોકરા માટે નાની શીશી દવાની રહી ગઈ છે ને, એટલે મારે લેવી છે. હવે અડધી રાતે બાણા ન ખોલે. અરે ભાઈ સાહેબ છોકરું છે મરી જાય, દવા લેવા દો. દયા આવી તો બારડું ખોલ્યું, ત્યાં તો એ જુદું જ દેખાણું છે. સુરા ખાતે તલવાર કાઢી રાય કાપીને ટુકડા કરી નાખીશ. આ તને મોકલનાર કોણ છે? હવે બીકની મારી બધું બોલી ગઈ. એટલે સુરા બાપુ આ ટૂંકમાં વાત કરી દઉં છું. એ જ મિનિટે ઘોડે ચડીને પોતાના ઘરે રવાના થઈ ગયા. ગુણે ખલો ભયમ, સદગુણો હોય તો ખળનો ભય છે, પણ ભગવાન સહજાનંદ સ્વામી એમાં રક્ષા કરે છે. અને કાય કૃતાંતાદ ભય, શરીર છે તો મરવાનું જ છે. ભગવાન રક્ષા કરે, જેને જીવવું હોય એને તો ભગવાન જીવાડે છે. બ્રહ્માનંદ સ્વામીને આયુષ્ય પૂરું થઈ ગયેલું, માંદા હતા, આયુષ્ય પૂરું થઈ ગયું. મહારાજે બધા સંતોને બોલાવ્યા, બેનો ભક્તો જીવબા લાડુબા બધા ભેળા થઈ ગયા, પાર્ષદો બધા ભગુજીને બધા ભેળા થઈ ગયા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી છેલ્લી ઘડી છે, આવું દર્શન કરી લ્યો. એટલે સંતો ભક્તો બધા મીંડા કહેવા, મહારાજ કે આવા બ્રહ્માનંદ સ્વામી પ્રતિભાશાન એ સત્સંગમાં હોય તો જરૂર છે જ. મહારાજ કે મને આયુષ્ય નથી, શું કરું? મહારાજ તમે ભગવાન છો. મારે કે ભગવાન તો છે, પણ જો એમનું ઉધારી કામ તો ના હાલે. તમે એમ કરો હવ બધા 7-7 દિવસનું આયુષ્ય આપો તો વળી સ્વામી બેઠા થાય. એટલે બધાએ 7-7 દિવસનું આયુષ્ય આપ્યું. મહારાજે બ્રહ્માનંદ સ્વામી માથે હાથ ફેર્યો. બ્રહ્માનંદ સ્વામી હાજા થયા, બેઠા થયા, ખાધું પીધું ને રાજ કર્યું. એ થોડા ઘણા વર્ષો થયા. એમાં થોડુંક બ્રહ્માનંદ સ્વામી ને થોડું મુક્તાનંદ સ્વામી સાથે થોડું કામ બીજું થયું નહોતું, પણ થોડું મુક્તાનંદ સ્વામીથી ખોટું લાગી ગયું બ્રહ્માનંદ સ્વામીને. એક સાધુ બ્રહ્માનંદ સ્વામી પાસે છે ને, એ વયો જવાનો થયો છે ઘરે. તો મુક્તાનંદ સ્વામી ખબર પડી તો મુક્તાનંદ સ્વામી કે શું કામ વયો જવું, ન્યા જઈને શું કરવું છે તને? બહુ એવું તો થોડા દી મારી હારે રહે. એટલે સ્વામીને એમ કહ્યું સમજાવીશ તો રહી જાય છે, ન્યા જઈને સંસારમાં જઈને શું કરવું છે. એટલે એમાંથી કંઈક બીજા એટલે વાત થઈ છે. પછી તો આપણી લીલા છે, આ પુરુષોને કઈ હોય નહીં. બ્રહ્માનંદ સ્વામી કે થોડા સામાન્ય છે. એટલે પછી અઠવાડિયું સ્વામીને મળ્યા નહીં હોય મુક્તાનંદ સ્વામીને. એટલે મહારાજને ખબર જ હોય, સભા ભરાઈને બેઠી, બ્રહ્માનંદ સ્વામી બેઠા. એટલે મહારાજ પછી થોડું મરમમાં મીંડા બોલવા, મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ કહેવાય, અમારા ગુરુ કહેવાય. તો એની હારે આમ કોઈ ન રખાય. બ્રહ્માનંદ સ્વામી આંખમાં પાણીની ધારા થઈ ગઈ. થઈ જાય, સ્વાભાવિક છે, દેવી હોય ને. ઉભા થઈને મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા. મુક્તાનંદ સ્વામી તો તરત બથમાં ભરીને ભેટી પીડ્યા. આવું થયું ને એટલે બૈરાઓની સભામાંથી કોઈક બોલ્યું. બાઈ છે ને બટક બોલા હોય અને ટાણે એવું ઝેર બોલે ને, જે આવું થયું ને બૈરા રીએ નહીં. બૈરાને તમે કહો કે એક દિવસ મૌન રહેવાનું છે, ભૂખ્યા રહે પણ મૌન ન રહે. એટલે એ બોલી ગયા કોઈક બાઈ, સાધુમાં આવું થાય ખરું એમ. એવું થયું. બ્રહ્માનંદ સાહેબ તો શીઘ્ર તર્કવાદી ને, સાંભળી ગયા. એટલે મહારાજને કે મહારાજ આ અઠવાડિયું છે ને એ મારે આવું કેમ થયું તમને ખબર છે? મહારાજ કે મને કઈ ખબર નથી. મહારાજ કે હું તે દી જો ને મરી જવાનો હતો ને, પછી બધા અઠવાડિયે આયુષ દીધી ને. હા, એ આ અઠવાડિયાની આયુષ કોઈક છે ને એવી બાઈની આવી ગઈ ને, કકળાટી બાઈની કોકની એવી કંકાસણી બાઈના 7 દિવસ આવી ગયા ને, એટલે આ કંકાસ ઉભો થયો મારા જીવનમાં. એટલે એ છે વાંક બૈરાનો છે, કોકની આયુષ એવી આવી ગઈ છે. બૈરાઓને માથે નાખ્યું, બૈરા મૌન થઈ ગયા. કાય કૃતાંતાદ ભગવાન જીવાડે પણ ખરા ને ધારે તો ધામમાં લઈ જાય પણ ખરા. એવા સહજાનંદ સ્વામી છે. હરિમેવ ચરણમ એવ અભયમ. ભગવાન એક અભય છે. બધા જ કેટલાક ભયના સ્થાન હોય એમાંથી સહજાનંદ સ્વામી આપણે ભેદન કરે છે દુઃખનો, એટલે કે ભયનો, અને બચાવે છે. હવે એક જ નાનકડી વાત પૂરી કરીને, મીઠી મધ જેવી મધુરેણ સમાપયેત. મીઠી ભોજન પૂરું થાય ને પછી મધુર વસ્તી ખાવી, ડિઝર્ટ કે છે આજના જમાનામાં. સ્વીટ ખાય ના ખાય, હવે એસિડિટી મંડી થવા એટલે આવ્યું આ સ્વીટનું, નહીતર શું હોય ખાવાનું.
શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા છે. રાતનો ભાગ છે, 9 વાગ્યાનો સમય છે. થોડી ઘણી વાતો થઈ, કથા વાર્તા, ધૂન કીર્તન થઈ. પછી મહારાજ છે, સંતો ભક્તો ઘણા. મહારાજ કે સંતો ભક્તો, હવે તમે બધા 12 વાગ્યા સુધી કીર્તન ભક્તિ આ તે બધું કરો. હવે હું જાઉં આરામ કરું છું. ભલે મહારાજ. મહારાજ તો અક્ષર ઓરડીમાં જઈ પડી ગયા. બીજો દી થયો, રાતના 9 વાગ્યા સુધી બધી ધૂન ભજન કથા વેરતા કીર્તન સાંભળે થયા. 9 વાગ્યા એટલે મહારાજ કે સંતો હવે તમે બધા 12 વાગ્યા સુધી ધૂન ભજન કીર્તન કરો, હું આરામ કરું, પડી જાઉં. ભલે મહારાજ જાઓ. ત્રીજો દિવસ થયો એટલે મહારાજ 9 વાગ્યા સુધી કથા વાર્તા કીર્તન થઈ. મહારાજ કે સંતો ભક્તો 12 વાગ્યા સુધી કથા વાર્તા કીર્તન કરો, હવે હું જઈને આરામ કરું. શું છે? 3 દી આવું થયું ને એટલે 1-2 સાધુનો સંકલ્પ થયો. સાંભળજો વાત, એ જ ઇટ છે, તમને કહું છું. મારું આ કેવું? આપણને કે તમે 12 વાગ્યા સુધી કીર્તન કરો ને પોતે લાંબા થઈને હોઈ જાય. આપણને કે 12 વાગ્યા સુધી કીર્તન કરો ને પોતે લાંબા થઈને, અને તેને એટલો વિચાર ન આવે કે જીવે કરવાનો હોય, ભગવાને કઈ કરવાનું હોય. પાછું ગુણ તો એના જ ગાવાના છે ને સહજાનંદ સામે. પણ આ જીવ છે ને એ શું કરે ને શું વિચારે એ કાંઈ નક્કી નહીં. તો આવો સંકલ્પ 1-2 સાધુ થઈ ગયો. સાધુ થયા હતા તોય કે મારો આપણને કે તમે 12 વાગ્યા સુધી જાગો કીર્તન કરો અને પોતે લાંબા થઈને 9 વાગ્યા હોઈ જાય. ચોથા દિવસનો હવાર થયો ને સભા ભરાણી બધા બેઠા. મહારાજના પગ ઉપર પગ ચડાવી, હાથમાં આમ ટેકવી અને બેઠા. મહારાજ કે સંતો સાંભળો, મારે એક વાત કરવી છે. એનાથી કઈ અજાણ્યું તો હોય નહીં. સાંભળો, વાતમાં મારે એટલું જ કહેવાનું છે કે આમાં કોક સાધુને હવે 3 દાડા આમ થયું ને એટલે એવો સંકલ્પ થાય છે કે અમને કહે છે તમે કીર્તન કરો 12 વાગ્યા સુધી અને પોતે લાંબા થઈને હોઈ જાય છે. સંતો, બ્રહ્માંડમાં મને તમારા જેવું કોઈ વાલું નથી. મારો દેહ પણ નહીં, પ્રાણ પણ નહીં. એવા તમે મને વાલા છો. એવા વાલામાં વાલા તમે, એના હું સોગંદ ખાઈને કહું છું. જોજો, હવે સાંભળજો. એવા વાલામાં વાલા તમે મને, એના હું સોગંદ ખાઈને કહું છું. 500 પરમહંસના સોગંદ ખાઈને હું કહું છું કે જે દિવસથી મેં ધર્મધુરા સંભાળી અને સત્સંગમાં આવ્યો ત્યારથી રાત્રે તો ઠીક, પણ દિવસે જો હું એક ઘડી પણ સૂતો હોઉં તો મને 500 પરમહંસના સમ છે. સભા અવાક થઈ ગઈ. રાત્રે તો ઠીક, પણ દિવસે પણ જો હું સૂતો હોય એક ઘડી તો મને વાલામાં વાલા 500 પરમહંસોના સમ છે. એટલે મોટા ભાગના સંતોને તો બધાને આંસુ આવી જાય કે મહારાજ તમારે આવું શું કહેવાની છે. આજે જરૂર પડી તો કે કોઈક એવા સંકલ્પ થાય છે કે અમને કે 12 વાગ્યા સુધી કીર્તન કરાય ને પોતે લાંબા થઈને હોઈ જાય છે. પણ હું સૂતો નથી, રાત્રે પણ નહીં, દિવસે પણ નહીં. સંતો, હું જો સૂઈ જાઉં તો સત્સંગમાં લક્ષાવધિ હરિભક્તો છે. તમે દૂર દેશાવરમાં બધે 500 પરમહંસો ફરો છો. કોને ક્યાં કેટલી આપત્તિ આવે છે, કોઈને માર પડે છે, કોઈને હિંસક પશુઓ મળે છે, કોઈને ત્યાં આગ લાગે છે, કોઈને કેટલું બધું થાય છે. સાધુઓ, એક ઘડીનો મને વિરામ નથી. જ્યાં આડું પડખું કરું ને ત્યાં ક્યાંકથી પોકાર ઉઠે છે, ત્યાં મારે દોડીને જવું પડે છે. 24 કલાક આજે વર્ષોથી સત્સંગમાં આમ અને હું સદો નિદ્રો ઊંઘ રાખ્યા, ઊંઘવાનો સમય જ નથી મળતો. સત્સંગમાં સતત રક્ષા માટે દોડાદોડી દિવસે ને રાત દોડ્યા જ કરું છું. આમાં મને ઊંઘવાનો હજી વખત મળ્યો નથી. સહજાનંદ ગુરુમ ભજે સર્વા. ભક્તોને આપણે એમ કહી છે કે અમે ભગવાનની સેવા કરીએ છીએ. હું તંબુરો સેવા કરીએ છીએ. એ આપણી સેવામાં કેટલા જાગે છે? 24 કલાક સુધી આપણને કાંઈક થાય તો જડને આવીને ઉભા રહ્યા છે તો સેવા એ કરે છે. આપણે પડ્યા તો ખાડામાં વૈયા જવા ત્યાં જઈને આમ ટેકો દઈ દીધો તો સેવા કરી કે શું કર્યું? આપણે એની સેવા કરી. આપણી કેટલી સેવા કરે છે? આપણી સેવા માટે રાત દિવસ જાગે છે, અખંડ એમને જાગે છે. ગોપીનાથજીનું મંદિર થાય છે, શિયાળાનો કડકડતો પોષ મહિનો છે. ત્યાં મંદિરની અંદર ખાટલો ઢાળીને મહારાજ બેઠા છે, બધું કામ ચાલે છે. શિયાળેથી ભીમભાઈ વોરા ત્યાં મહારાજને સામે બેઠા છે. અને મહારાજ કે ભીમભાઈ બહુ ગરમી, બહુ ગરમી. ભીમભાઈ કે મહારાજ ધાબળા 3 ઓઢ્યા છે તોય રહેવાતું નથી.
અને તમને ગરમી શા લાગે છે? મહારાજ કે હો બહુ ગરમી, બહુ ગરમી. તમે જાઓ ને શિયાળી જાઓ ને. મહારાજ ન્યા જવાથી હું કઈ ગરમી મટી જાય? જાઓ તમે જાઓ, શિયાળી જાઓ તમે. મહારાજે રજા દીધી. શિયાળી જઈને જ્યાં ઘોડે ચડીને જવાનું ત્યાં જઈને પહોંચ્યા. તેના ઘરના કે આપણા ઘર હળી ગયા. અરે જોઈ હા, પણ કે આમાં તો કઈ હળકત જ બટી. એ જ વાત છે ને. આ બાજુથી ટાંડી લાગી, અહીંથી લાગી, પણ ભગવાન સ્વામિનારાયણ હાથમાં પાણીના ઘડા લઈને દોડી દોડીને ઠારતા હતા એટલે તરત આગ ઠરી ગઈ. ત્યાં ભીમભાઈ રોવા માંડ્યા કે મારે કહેતા હતા ને, ઓહો ભીમભાઈ મને બહુ ગરમી લાગે છે. એવી તાપની વચ્ચે પાણીના ઘડા લઈ લઈને દોડે તો પછી એને ગરમી ન થાય શું થાય? અને આગ ઠારી નાખી. એ ભગવાન સહજાનંદ સ્વામી છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ એની વાતો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.